વાલા વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ. હવે આપણે આજે ચતુષ્કોણ વિશે ભણીશું. હવે ચતુષ્કોણ કોને કહીશું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચતુષ્કોણ એટલે એવી બંધ આકૃતિ કે જેને 4 બાજુઓ હોય અને 4 ખૂણાઓ હોય, તેને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. જેમ ત્રિકોણમાં 3 ખૂણાઓ અને 3 બાજુ હોય, તેમ ચતુષ્કોણમાં પણ 4 ખૂણા હોય અને 4 બાજુ હોય, એને ચતુષ્કોણ કહીશું. એના વિશે વિસ્તારથી માહિતી આપણે આગળ જતાં મેળવીશું. હવે આપણે આગળ ભણીએ. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. કાગળ એ એક ખાલી જગ્યાની પ્રતિકૃતિ છે. હવે આપણે જોઈએ કાગળ. આપણી પાસે જે કોઈ ચોપડીનો, નોટબુકનો કે કોઈ પણ કાગળ હોય તે શેની પ્રતિકૃતિ છે? તો કાગળ છે એ કોઈ સમતલની પ્રતિકૃતિ છે, એટલે કોઈ પ્રતિબિંબ સમાન, અથવા આપણે કહી શકીએ કે સમતલ જેવો છે. કારણ કે તેનું તળિયું કે સપાટી કેવી હોય? એકદમ સરખી. કોઈ પણ જગ્યાએથી જો એક સરખી સપાટી હોય એટલે એને સમતલ કહીશું. તો કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે. ક્રમ 2. વ્યાખ્યા આપો સમતલીય વક્ર. સમતલીય વક્ર કોને કહેવાય? ઉત્તરમાં આપણે જોઈએ કાગળ એ સમતલની પ્રતિકૃતિ છે. જે આપણે પ્રશ્ન 1માં જોઈ ગયા. કાગળ એક સમતલ પ્રકારનો પદાર્થ કહી શકાય. કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડતા મળતા વક્રને સમતલીય વક્ર કહે છે. એટલે કે કાગળ ઉપર જ આપણે પેન્સિલ ઊંચક્યા વગર, પેન્સિલ ઉપાડ્યા વગર કાગળના કોઈ પણ બિંદુઓને આપણે જોડીએ અને જે આકૃતિ મળે અથવા વક્ર મળે એને કહીશું આપણે સમતલીય વક્ર. ક્રમ 3. વક્રના પ્રકાર કયા કયા છે? તો વક્રના 4 પ્રકાર છે અને તે આ મુજબ છે. હવે આપણે વક્ર દોરીએ તો એના અલગ અલગ 4 પ્રકાર પડે. કયા કયા પ્રકાર છે તે આપણે જોઈએ. 1. સરળ બંધ વક્ર. ક્રમ 2. બંધ વક્ર જે સરળ ન હોય. 3. સરળ વક્ર જે બંધ ન હોય. અને 4. વક્ર જે સરળ ના હોય. હવે આ બધા પ્રકારના વક્રો આપણે અહીંયા આકૃતિ સ્વરૂપે આગળ જોઈએ. ક્રમ 4. નીચે આપેલ આકૃતિઓમાં કયા પ્રકારનો વક્ર છે તે લખો. અહીંયા જો મિત્રો, પહેલો વક્ર છે તે એકદમ સાદો છે. એમાં કોઈ પણ પ્રકારનું બીજું કંઈ વચ્ચે આપણે રેખાઓ મળતી નથી. એટલે કે એકદમ સાદો વક્ર છે, એટલે એને કહીશું સાદો વક્ર. ક્રમ 2. અહીંયા આપેલો વક્ર છે તે બંધ વક્ર છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે તે સાદો નથી. કારણ કે અહીંયા 2 રેખાઓ અથવા અહીંયાથી પસાર થતા જે રેખાખંડો કે રેખાઓ છે એકબીજાને પરસ્પર છેદે છે, એટલે બંધ વક્ર છે જે સાદો નથી. ક્રમ 3. ત્રિકોણ જેવો વક્ર છે જે સાદો બંધ વક્ર છે. સાદો વક્ર પણ છે અને બંધ આકૃતિ છે, એટલે આપણે એને કહીશું સાદો બંધ વક્ર. અને ક્રમ 4. એમાં 2 ત્રિકોણ સ્વરૂપે એવું કંઈક આપેલું છે આપણને ઉપર અને નીચે. આ બંધ વક્ર છે પરંતુ સાદો નથી, એટલે કે સાદો વક્ર નથી. હવે આગળ જોઈએ બહુકોણ. બહુકોણ કોને કહેશું? બહુકોણ કોને કહેવાય? બહુકોણની વ્યાખ્યા સ્વરૂપે આપણે સમજ જોઈએ. ક્રમ 5. વ્યાખ્યા આપો બહુકોણ. બાજુઓથી રચાતી બંધ ભૌમિતિક આકૃતિને બહુકોણ કહે છે. એટલે આપણે કોઈ એવી આકૃતિઓ દોરીએ જેમાં ફરતી બાજુઓ હોય અને આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ આકૃતિ. ખુલ્લી આકૃતિઓને આપણે બહુકોણ કહેતા નથી. હંમેશા બંધ આકૃતિઓનો જ વિચાર કરવાનો. જ્યારે પણ આપણે બહુકોણ વિશે ભણીએ ત્યારે હંમેશા આપણા મગજમાં બંધ આકૃતિ વિશેનો જ ખ્યાલ હોવો જોઈએ. બંધ આકૃતિઓને જ બહુકોણ કહેવાય, કે જેની બાજુઓ હોય, ખૂણાઓ હોય અને આકૃતિ બંધ હોવી જોઈએ. બંધ આકૃતિને વક્ર આપણે બહુકોણ કહેશું. ક્રમ 6. નીચે કેટલીક આકૃતિઓ આપેલી છે, એમાંથી કઈ આકૃતિઓ બહુકોણ છે અને કઈ આકૃતિ બહુકોણ નથી તે જણાવો. હવે આપણે શીખી ગયા
કે જે બંધ આકૃતિ હોય તેને જ આપણે બહુકોણ કહેશું. એટલે બહુકોણ કોને કોને કહેશું? ક્રમ 1 જે બંધ છે, પછી ક્રમ 4 પણ બંધ છે, ક્રમ 5 અને ક્રમ 6 આ 4 આકૃતિઓ બંધ છે એટલે એને બહુકોણ કહેશું. અને બહુકોણ નથી એવી આકૃતિઓ કઈ કઈ છે મિત્રો? ક્રમ 2 ત્યાં જો અહીંયા ખુલ્લી આકૃતિ છે, ક્રમ 3 પણ ખુલ્લી આકૃતિ અને ક્રમ 7 પણ ખુલ્લી આકૃતિ છે. એટલે કે 2, 3 અને 7 એ બહુકોણ નથી. ક્રમ 7 બહુકોણનું વર્ગીકરણ તેની ખાલી જગ્યા અથવા ખાલી જગ્યાની સંખ્યાને આધારે કરવામાં આવે છે. હવે બહુકોણના આપણે પ્રકારો જોવા હોય કે બહુકોણના કેટલા પ્રકારો છે, કયા કયા પ્રકારના બહુકોણ હોય, તો તેના બાજુઓ અને ખૂણાઓને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. 3 ખૂણા અને 3 બાજુ હોય તો આપણે એને ત્રિકોણ કહીએ, 4 ખૂણા 4 બાજુ હોય તો ચતુષ્કોણ કહીએ. એવી રીતે આગળ વધતા જઈએ એટલે કે ખૂણા અને બાજુ એટલે કે બાજુ અથવા ખૂણાની સંખ્યાને આધારે વર્ગીકરણ થાય. ક્રમ 8 આકૃતિઓની બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા લખી બહુકોણનું વર્ગીકરણ કરો. અહીંયા આપેલી આકૃતિઓ છે તેની કેટલી બાજુઓ છે, કેટલા શિરોબિંદુઓ છે, એને આધારે આપણે બહુકોણનું વર્ગીકરણ કરીએ. ક્રમ 1 છે તેમાં જુઓ મિત્રો કેટલી બાજુઓ છે? 3 બાજુઓ છે અને 3 ખૂણાઓ અથવા 3 શિરોબિંદુ. એને આપણે શું કહીશું? ત્રિકોણ. એવી જ રીતે અહીંયા 4 બાજુ અને 4 ખૂણાઓ એને કહીશું ચતુષ્કોણ. પછી 5 બાજુ અને 5 ખૂણાને કહીશું પંચકોણ. એવી જ રીતે 6 બાજુ અને 6 ખૂણા અથવા 6 શિરોબિંદુ એને કહીશું આપણે ષટકોણ. પછી આગળ જોઈએ ક્રમ 9 વ્યાખ્યા લખો વિકર્ણ. હવે આપણે જે કયા આકૃતિઓ ભણીએ છીએ તેમાં એક ખૂબ જ મહત્વનો જે વિષય છે એક છે વિકર્ણ. વિકર્ણ કોને કહેશું? બહુકોણના શિરોબિંદુઓને જોડવાથી મળતા બાજુઓ સિવાયના રેખાખંડને વિકર્ણ કહે છે. એટલે કોઈ પણ બહુકોણ હોય એના શિરોબિંદુઓને આપણે જોડીએ તો જે રેખાખંડ મળે, 2 શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ એને કહીશું વિકર્ણ. પણ બાજુ સિવાયનો રેખાખંડ હોવો જોઈએ. જેમ કે અહીંયા જોઈએ તો બાજુ સિવાયનો વિકર્ણ હોય, બાજુ સિવાયનો રેખાખંડ, તો આપણે એને વિકર્ણ કહેશું. એટલે કે 2 શિરોબિંદુને જોડો તો મળતો રેખાખંડ એટલે વિકર્ણ. પણ એ વિકર્ણ કેવો હોવો જોઈએ? એ બહુકોણની બાજુ ન હોવી જોઈએ. ક્રમ 10 નીચે આપેલ આકૃતિઓમાં વિકર્ણની સંખ્યા અને વિકર્ણોના નામ લખો. હવે જુઓ ક્રમ 1 તમને આપેલો છે ચોરસ. એમાં વિકર્ણ એટલે આપણે શું કહીશું કે બાજુ સિવાય, બાજુ સિવાયના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ. જુઓ A થી C અને બીજો છે B થી D. એટલે કેટલા વિકર્ણ મળશે? 2. AC અને વિકર્ણ BD. એ જ રીતે અહીંયા જોઈએ આપણને આપેલો છે પંચકોણ. તેમાં વિકર્ણોની સંખ્યા મળશે 5. કયા કયા વિકર્ણ આપણે જોતા જઈએ? A થી D, પછી A થી C, AD, બીજો છે અહીંયા BD એટલે કે B થી D, પછી EC, વિકર્ણ AC એટલે A થી C અને વિકર્ણ BE એટલે કે કોઈ પણ શિરોબિંદુને જોડતા મળતો રેખાખંડ એને કહીશું વિકર્ણ. પછી ત્રીજો આપણને આપેલો છે ષટકોણ. તેમાં વિકર્ણોની સંખ્યા મળશે 9. હવે કયા કયા વિકર્ણો તે આપણે જોઈએ. વિકર્ણ AE, બીજો વિકર્ણ AD અને ત્રીજો AC. એવી જ રીતે BF, BE અને પછી મળશે BD. એવી જ રીતે CF, CE અને CA અથવા આપણે કહીશું DF એ વિકર્ણ થાય. પછી ક્રમ 4 એમાં આપણને વિકર્ણોની સંખ્યા મળશે 2. અહીંયા આપણે જોઈ શકીએ કે એક વિકર્ણ અંદર અને એક વિકર્ણ આકૃતિની બહાર મળે. કયા કયા વિકર્ણો? PS અને વિકર્ણ QR. ક્રમ 11 બંધ વક્રના કેટલા ભાગ હોય છે અને ક્યાં ક્યાં? કોઈ પણ બંધ વક્ર હોય તો એના મુખ્ય 2 ભાગ હોય, અંતર્ભાગ અને બહિર્ભાગ. અંતર્ભાગ એટલે કે
કોઈ પણ બહુકોણનો અંદરનો ભાગ અને બહિર્ભાગ એટલે કોઈ પણ આકૃતિનો બહારનો ભાગ. ક્રમ 12 બંધ વક્રના ખાલી જગ્યાને સીમા હોય છે જ્યારે ખાલી જગ્યાને સીમા હોતી નથી. હવે આપણે જોઈ શકીએ બે ભાગ હોય તો અંદરનો ભાગ હોય તે હદથી એટલે સીમાથી ઘેરાયેલો હોય છે. એટલે કે બંધ વક્રમાં અંતરભાગ અંદરનો ભાગ હોય તેને સીમા હોય અને બહારના ભાગને સીમા હોતી નથી. એટલે અંતરભાગને સીમા હોય અને બહિર્ભાગને સીમા હોતી નથી. ક્રમ 13 બહુકોણના પ્રકાર લખો. બે પ્રકારના બહુકોણ છે, અંતર્મુખ અને બહિર્મુખ. અંદરનો ભાગ અને બહારના ભાગ વડે. હવે ક્રમ 14 નીચે આપેલા બહુકોણમાં વિકર્ણો દોરો અને તેના વિશે લખો. અહીંયા આપણને બે પ્રકારના બહુકોણ છે, એમાં આપણે વિકર્ણ દોરીશું અને તેના વિશે લખીશું. શું લખીશું? આકૃતિ એમાં જે એ આકૃતિ ચોરસ જેવી છે એમાં આકૃતિનો છે તે જો બહારના ભાગમાં પણ હોઈ શકે. એટલે કે બહારના ભાગમાં પણ હોઈ શકે. જ્યારે આકૃતિ બી છે તેમાં વિકર્ણ હંમેશા ક્યાં હોય મિત્રો? આકૃતિની અંદરના ભાગમાં હોય. પછી આકૃતિ એ અંતર્મુખ પ્રકારનો બહુકોણ છે, જેમાં વિકર્ણ બહારના ભાગમાં મળે તેને અંતર્મુખ પ્રકાર કહેશું અને અંદરના ભાગમાં વિકર્ણ મળે તો બહિર્મુખ પ્રકારનો બહુકોણ આપણે કહેશું. ક્રમ 15 નીચે આપેલ આકૃતિઓમાં કયા બહુકોણ અંતર્મુખ છે અને કયા બહિર્મુખ છે તે લખો. હવે આપણે જોયું કે જેમાં વિકર્ણ અંદરના ભાગમાં મળતો હોય તેને આપણે કહીશું બહિર્મુખ અને બહારના ભાગમાં વિકર્ણ મળે તેને કહીશું અંતર્મુખ. તો અંતર્મુખ એટલે કે બહારના ભાગમાં વિકર્ણ મળે, જેમ કે આકૃતિ બી જેમાં એક વિકર્ણ બહાર મળશે અને આકૃતિ ડી જેમાં એક વિકર્ણ બહાર મળશે. એટલે બી અને ડી એ આકૃતિ અંતર્મુખ છે. બાકી બધામાં વિકર્ણ અંદરની જગ્યાએ મળશે એટલે કે તેને આપણે બહિર્મુખ બહુકોણ કહીશું. એ, સી, ઈ અને એફ. જે આકૃતિમાં વિકર્ણ બહાર મળે તેને આપણે અંતર્મુખ પ્રકાર કહીશું અને વિકર્ણ અંદર મળે તો બહિર્મુખ. ક્રમ 16 ત્રિકોણ એ ખાલી જગ્યા પ્રકારનો બહુકોણ છે. ત્રિકોણ છે તેની અંદર આપણને વિકર્ણો હંમેશા ક્યાં મળે? અંદરના ભાગમાં મળે. ત્રિકોણ છે તે કેવો પ્રકાર છે? ત્રિકોણ એ બહિર્મુખ છે, કારણ કે વિકર્ણો હંમેશા અંદર મળે. ક્રમ 17 જે બહુકોણની બધી બાજુઓના માપ સરખા હોય અને ખૂણાના માપ પણ સરખા હોય તેને આપણે નિયમિત બહુકોણ કહીશું. એટલે કે જે વિકર્ણ હોય, કોઈ પણ બહુકોણ હોય, આપણે એની બાજુઓ અને ખૂણાઓના માપ સરખાવીએ અને જો બધી બાજુ અને બધા ખૂણાઓના માપ સરખા મળે તો એક નિયમિત આકૃતિ છે, એટલે કે નિયમિત બહુકોણ છે તેમ કહેશું. અને એ સિવાયના તમામ બહુકોણને અનિયમિત બહુકોણ કહેશું. ક્રમ 18 નિયમિત બહુકોણના બે ઉદાહરણ આપો. એક છે સમબાજુ ત્રિકોણ, કારણ કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સમાન હોય. અને બીજું ચોરસ. ચોરસમાં પણ ચારે બાજુઓ અને ચારે ખૂણાઓના માપ સરખા હોય એટલા માટે. ક્રમ 19 લંબચોરસ એ નિયમિત બહુકોણ છે, ખરું કે ખોટું? અહીંયા આપણે જોઈએ લંબચોરસમાં ચારે ખૂણાઓ સરખા હોય છે પણ ચારે બાજુઓ સરખી હોતી નથી, એટલે એ નિયમિત બહુકોણ નથી. ક્રમ 20 નીચે આપેલ આકૃતિઓ નિયમિત બહુકોણ છે કે નહીં તે લખો. અહીંયા જે આપણને આકૃતિઓ આપેલી છે તે નિયમિત બહુકોણ છે કે તે લખો. હવે બહુકોણ જે નિયમિત છે, નિયમિત બહુકોણ આપણે કોને કહી શકીએ? કે જેમાં બાજુઓ અને ખૂણાઓના માપ સરખા હોય. જેમ કે બીજી આકૃતિ છે સમબાજુ ત્રિકોણ, જેમાં ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુઓ સરખી હોય. પછી એવી જ રીતે સી એ ચોરસ છે, કારણ કે ચાર કાટખૂણા આપેલા છે એટલે કે
ચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય એટલે બી અને સી આ બે આકૃતિઓ નિયમિત છે, જ્યારે એ સિવાયની તમામ આકૃતિઓ નિયમિત નથી, કારણ કે આકૃતિમાં બાજુઓ સરખી છે પણ ખૂણા સરખા નથી. પછી ડી આકૃતિમાં બે બાજુઓ જ સરખી છે, બાકી બધી બાજુ સરખી નથી, જ્યારે છેલ્લે લંબચોરસ છે જે નિયમિત નથી એ આપણે જોઈ ગયા. ક્રમ 21 ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય. ક્રમ 22 આપેલ આકૃતિ પરથી માગ્યા મુજબ જવાબ લખો. ક્રમ 1 બાજુમાં આપેલ આકૃતિ ખાલી જગ્યા દર્શાવે છે. અહીંયા આપેલી આકૃતિમાં જોઈ શકીએ કે 4 બાજુઓ અને 4 ખૂણાઓ છે. અંદરની તરફ 4 ખૂણાઓ એટલે આપણે શું કહીશું? ચતુષ્કોણ. ક્રમ 2 આકૃતિના બે સરખા ભાગ કરવામાં આવ્યા છે. દરેક ભાગ ખાલી જગ્યા દર્શાવે. હવે અહીંયા જો આકૃતિમાં વચ્ચેથી આપણે બે ભાગ કરીએ તો બંને સાઈડ આપણને એક એક ત્રિકોણ મળે, એટલે દરેક ભાગ શું દર્શાવે? ત્રિકોણ. ક્રમ 3 આકૃતિના બે ભાગ પાડવાથી કુલ ખાલી જગ્યા ખૂણા મળે. અહીંયા જોઈ શકીએ કે બંને ત્રિકોણમાં 3 ખૂણા મળવાથી કુલ આપણને 6 ખૂણાઓ મળશે. ક્રમ 4 ખૂણો 1, 2 અને 3 એ કયા ત્રિકોણના ખૂણા છે? 1, 2 અને 3 એ ત્રિકોણ ABCના ખૂણાઓ છે. પછી 4, 5, 6 એ કયા ત્રિકોણના ખૂણા છે? તો 4, 5 અને 6 એ ત્રિકોણ ACD અથવા ત્રિકોણ ADCના ખૂણાઓ છે. હવે જોઈએ ક્રમમાં જોઈએ તો માપખૂણો 1 વત્તા માપખૂણો 2 વત્તા માપખૂણો 3 બરાબર ખાલી જગ્યા. હવે જોઈએ માપખૂણો 1, 2 અને 3 એ ત્રિકોણના ખૂણા છે અને આપણે ભણી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ હોય. તેથી આપણને જવાબ મળશે 180 અંશ. એવી જ રીતે માપખૂણો 4 વત્તા માપખૂણો 5 વત્તા માપખૂણો 6 એ પણ એક ત્રિકોણના ખૂણાઓ છે એટલે સરવાળો મળશે 180 અંશ. ક્રમ 8 માપખૂણો 1 વત્તા માપખૂણો 2 વત્તા માપખૂણો 3 વત્તા માપખૂણો 4 વત્તા માપખૂણો 5 વત્તા માપખૂણો 6 બરાબર ખાલી જગ્યા. હવે બંને ત્રિકોણનો સરવાળો કરીએ તો 180 વત્તા 180 એટલે જવાબ મળશે 360 અંશ. ક્રમ 9 માપખૂણો A અહીંયા માપખૂણો A આપેલો છે બરાબર માપખૂણો 1 વત્તા, હવે આખો ખૂણો એ જોઈતો હોય તો ખૂણો 1 અને ખૂણો 6 બંનેનો સરવાળો કરવો પડે એટલે ખૂણો 6. એવી જ રીતે માપખૂણો C એટલે 3 અને 4નો સરવાળો એટલે માપખૂણો 3 વત્તા માપખૂણો 4. ક્રમ 10 ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે આપણે જોયું ચતુષ્કોણની અંદર બે ત્રિકોણ મળે છે અને બંને ત્રિકોણમાં ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય એટલે ટોટલ સરવાળો કરતાં મળશે આપણને 360. એટલે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 360 અંશ થાય છે. ક્રમ 10 ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય. હવે જોઈએ પ્રશ્ન 23 અંતર્મુખ ચતુષ્કોણના અંતઃકોણોનો સરવાળો 360 અંશ થાય છે તે સાબિત કરો. હવે જોઈએ અંતર્મુખ ચતુષ્કોણ અને એના અંતઃકોણોનો સરવાળો. એવો ચતુષ્કોણ કે જેમાં એક ખૂણો અંદરની તરફ હોય અને અંતઃકોણો એટલે કે ચતુષ્કોણના અંદરના ખૂણાઓ એનો સરવાળો 360 અંશ થાય છે તે સાબિત કરવાનું છે. અહીં આપણને આકૃતિમાં અંતર્મુખ ચતુષ્કોણ ABCD આપેલો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં ABCD. અહીંયા એક ખૂણો અંદરની તરફ છે. આ અંદરના 4 ખૂણાનું માપ આપણે મેળવવાનું છે. હવે આપણે જોઈ શકીએ કે તેને બે ત્રિકોણમાં વિભાજિત કરતા બે ત્રિકોણ ABD અને BDC બને છે. એટલે કે ત્રિકોણ ABD અને ત્રિકોણ BDC.
આ બે ત્રિકોણ મળે છે જે તેના અંતઃકોણો છે. હવે ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCDના ખૂણાઓ આપણે મેળવવા હોય તો શું કરવું પડે? આ બંને ત્રિકોણના ખૂણાઓ હોય એના માપનો સરવાળો, એટલે ત્રિકોણ ABDના અંતઃકોણ, ત્રિકોણ ABDના અંતઃકોણ વત્તા ત્રિકોણ BDCના અંતઃકોણ. હવે આપણને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય. એટલે ત્રિકોણ ABDના અંતઃકોણ હોય તો સરવાળો 180 અને ત્રિકોણ BDC માટે પણ સરવાળો 180, એટલે બંનેનો સરવાળો થાય 360. તેથી સાબિત કરી શકીએ કે અંતર્મુખ ચતુષ્કોણના અંતઃકોણોનો સરવાળો 360 અંશ થાય. પ્રશ્ન 24. n બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર લખો. n બાજુઓ ધરાવતો બહુકોણ એટલે આપણે અહીંયા સંખ્યા કોઈ પણ ધારેલી છે કે nની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોઈ શકે. એવો જો કોઈ બહુકોણ હોય અને એના ખૂણાઓના માપનો સરવાળો શોધવો હોય તો એના માટેનું સૂત્ર થાય કૌંસમાં n-2 ગુણ્યા 180 અંશ. જ્યાં n છે એ બાજુઓની સંખ્યા છે. જો 4 બાજુવાળો બહુકોણ હોય તો એની જગ્યાએ આપણે 4 મૂકવાના. પછી આગળ વધતા જઈએ. પંચકોણ હોય તો એની જગ્યાએ 5, ષટકોણ માટે 6. એવી રીતે જો 7 બાજુ હોય તો એની જગ્યાએ 7 મૂકવાના. 25. 10 બાજુવાળા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. આપણે હમણાં જ ઉપર શીખી ગયા કે કોઈ પણ બાજુઓ હોય, ગમે તેટલી બાજુ હોય તો એવા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર n-2 ગુણ્યા 180 અંશ. અહીંયા કેટલી બાજુઓ છે? 10. તો n બરાબર કેટલા લઈશું? 10. એટલે કે 10 - 2 ગુણ્યા 180. 10 - 2 એટલે 8 અને 8 ગુણ્યા 180 એટલે કે 1440 અંશ. એટલે 10 બાજુવાળો બહુકોણ હોય તો તેના 10 ખૂણાઓનો સરવાળો હંમેશા 1440 અંશ થાય. પ્રશ્ન 26. 6 બાજુવાળા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. ઉપર મુજબ જ અહીંયા સૂત્રમાં n બરાબર કેટલા મૂકીશું? હવે 6 - 2 ગુણ્યા 180 અંશ. 6 - 2 એટલે 4, 4 ગુણ્યા 180 એટલે 720 અંશ. એટલે 6 બાજુઓવાળો ષટકોણ હોય તો એના બધા ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 720 અંશ થાય. પ્રશ્ન 27. 8 બાજુઓવાળા બહુકોણમાં એક બિંદુ સામાન્ય હોય તેવા ખાલી જગ્યા ત્રિકોણ મળે. 8 બાજુઓવાળો કોઈ પણ આપણે બહુકોણ દોરીએ કે જેમાં 8 બાજુઓ અને 8 ખૂણા હોય અને જો એમાં એક બિંદુ સામાન્ય લઈને આપણે જો ત્રિકોણ ગણવા હોય કે જેમાં એક બિંદુ સામાન્ય આવતો હોય તો બધા બિંદુઓ કોઈ એક બિંદુ સાથે જોડો તો એવા આપણને 10 ત્રિકોણ મળશે. પ્રશ્ન 28. વ્યાખ્યા આપો નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ કોને કહેશું? ષટકોણ એટલે શું? કે જે 6 બાજુઓ અને 6 ખૂણાઓ હોય. પરંતુ નિયમિત ષટકોણ કોને કહેશું? કે જે ષટકોણની બાજુઓના માપ સમાન હોય અને બધા જ ખૂણાઓના માપ સરખા હોય તેને નિયમિત ષટકોણ કહે છે. ષટકોણ એટલે 6 બાજુ અને 6 ખૂણા. પરંતુ જો નિયમિત શબ્દ આવે તો આપણે શું સમજવાનું? કે ખૂણાઓ અને બાજુઓ બધાના માપ સરખા હોય. એટલે કે જે ષટકોણના બધી જ બાજુ અને બધા જ ખૂણાના માપ સરખા હોય એને નિયમિત ષટકોણ કહેવાય. પ્રશ્ન 29. વ્યાખ્યા આપો. નિયમિત બહુકોણ. જે બહુકોણની બધી જ બાજુઓના માપ સમાન હોય અને ખૂણાઓના માપ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહે છે. હવે ષટકોણની જેમ જ નિયમિત બહુકોણ. નિયમિત શબ્દ યાદ રાખવાનો કે નિયમિત આવે એનો મતલબ એવો કે તે બહુકોણની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓના માપ સરખા છે. પ્રશ્ન 30. નીચેની આકૃતિઓમાં xનું માપ શોધો. અહીં આપણને એક આકૃતિ આપેલી છે તે ચતુષ્કોણ ABCD છે
જેમાં એ, ડી અને સી 3 ખૂણાઓના માપ આપેલા છે. આપણે ખૂણો બી એટલે કે એક્સ મેળવવાનો છે. હવે આપણને ખ્યાલ છે કે ચતુષ્કોણ ABCD કે કોઈ પણ ચતુષ્કોણ હોય તેના 4 ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 360 અંશ થાય. એટલે માપ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી એટલે 4 ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 360 અંશ થાય. હવે જેટલા ખૂણાઓના માપ આપેલા છે તે આપણે મૂકીએ. ખૂણો એ 110, ખૂણો બી આપણે મેળવવાનો છે એટલે x, ખૂણો સી 110 અને ખૂણો ડી 70 બરાબર 360. તેથી x વત્તા અહીંયા 110 વત્તા 110 વત્તા 70 એટલે 290 બરાબર 360. તેથી x બરાબર હવે 290 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 360માંથી બાદ થાય એટલે x બરાબર 70 મળે. એ જ રીતે ક્રમ 2. અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલો છે PQRS, જેમાં 2 ખૂણાઓના માપ આપેલા છે અને એક ખૂણો R કાટખૂણો છે. કાટખૂણો એટલે 90 અંશ. કાટખૂણો હોય, કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈ ગયા છીએ કે 90 અંશનો હોય તેને કાટખૂણો કહેવાય. તો એવી જ રીતે ચતુષ્કોણ કે જેમાં કાટખૂણો હોય તે 90 અંશનો હોય. એટલે હવે આપણે ખૂણો x મેળવવાનો છે. તો ચતુષ્કોણ PQRS માટે 4 ખૂણાઓના માપનો સરવાળો 360 થાય. એટલે કે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S બરાબર 360. હવે ખૂણાઓના માપ મૂકીએ. P છે 80 અંશ, ખૂણો Q 50 અંશ, ખૂણો R કાટખૂણો એટલે 90 અંશ વત્તા x બરાબર 360. તેથી આ ત્રણેયનો સરવાળો કરીએ. 80 વત્તા 50 વત્તા 90 એટલે 220 અંશ વત્તા x બરાબર 360 અંશ. તેથી x બરાબર શું મળશે? 360 અને 220 સામે જાય એટલે માઇનસ. તેથી x બરાબર 140. તેથી માપ ખૂણો S જે આપણે મેળવવાનો હતો તે શું મળ્યો? 140 અંશ. એના જેવો જ એક દાખલો જોઈએ આપણે. અહીંયા આપણને એક પંચકોણ આપેલો છે ABCDE. 5 ખૂણાઓ અને 5 બાજુઓ વાળો એક પંચકોણ આપેલો છે. હવે આપણે પંચકોણમાં 2 ખૂણાઓ મેળવવાના છે. બંનેનું માપ છે x. હવે આપણને અહીંયા ખ્યાલ છે, અહીંયા આપણે જોઈ શકીએ 2 ખૂણાઓ બને, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. ખૂણો EDC અને બીજો ખૂણો EDG અને EDC. 2 ખૂણાઓ મળે. બંનેનો સરવાળો 180 અંશ થાય. શા માટે? એક જ રેખા ઉપરના 2 ખૂણાઓ છે. આ પહેલો ખૂણો ડાબી બાજુનો અને બીજો 70 છે તે જમણી બાજુનો. એક જ રેખા ઉપરના બંને ખૂણાઓ એનો સરવાળો 180 અંશ થાય. પરંતુ એક ખૂણો EDG 70 આપેલો છે. તેથી ખૂણો EDC એટલે બાકી રહેતો ખૂણો મેળવવો હોય તો એક ખૂણો 180માંથી બાદ કરીએ તો ખૂણો EDC બરાબર 110. આ ખૂણો 110 અંશનો મળે. એ જ રીતે અહીંયા છે 2 ખૂણાઓ BCF અને BCD. એ બંને પણ રેખિક જોડના ખૂણા થાય એટલે બંનેનો સરવાળો 180 અંશ. પરંતુ એક ખૂણો BCF 70 અંશનો આપેલો છે. તો આપણે બીજો ખૂણો BCD મેળવવો હોય તો BCD બરાબર 180માંથી 70 બાદ કરીએ તો આ ખૂણો મળશે 110 અંશનો મળી જાય. હવે આપણે જોઈએ પંચકોણ છે. પંચકોણમાં હંમેશા આપણે જે સૂત્ર હતું કે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય, કે કોઈ પણ બહુકોણ હોય તો એમાં ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય એ માટેનું સૂત્ર હતું કૌંસમાં n-2 ગુણ્યા 180 અંશ. તો n-2 એનની જગ્યાએ પંચકોણ છે એટલે 5 મૂકીએ તો શું આવે? 5-2 ગુણ્યા 180 એટલે કે 5-2 બરાબર 3. 3 ગુણ્યા 180 કરીએ એટલે 540. તો આ પંચકોણના અંદરના 5 ખૂણાનો સરવાળો આપણને મળશે 540.
જેમાંથી 3 ખૂણાઓનું માપ આપણને ખ્યાલ છે, બાકીના બંને મેળવવાના છે. તો પંચકોણ ABCDE માટે બધા ખૂણાઓનું માપ, જેમ કે BAE વત્તા ABC વત્તા BCD વત્તા ખૂણો CDE અથવા EDC અને ખૂણો DEA અથવા AED બરાબર 540. એમાં જો એક ખૂણો 40, પછીનો ખૂણો x, પછી એક ખૂણો મળ્યો છે આપણને 110 અને આ ખૂણો પણ 110 વત્તા x બરાબર 540. અહીંયા આપણે જોઈ શકીએ કે x વત્તા x એટલે 2x અને બાકીના ત્રણેયનો સરવાળો 260 બરાબર 540 અંશ. તેથી 2x બરાબર 260 આ તરફ આપણે બાદ કરીએ તો શું આવે 280. તેથી x બરાબર શું મળશે 280/2 એટલે કે x બરાબર 140 અંશ. આ xની કિંમત મળી. હવે જોઈએ ક્રમ 31. આપેલ આકૃતિમાં x વત્તા y વત્તા z શોધો. આપેલી આકૃતિ જોઈએ તો એમાં જોઈએ ખૂણો DBA એટલે કે આ z જે છે તે જે આપણને સર્કલ જેવું કરેલું છે ઉપર તે ખૂણો વત્તા ખૂણો ABC એટલે કે આ 20 અંશવાળો ખૂણો, એ બંનેનો સરવાળો 180 થાય. કારણ કે જો એક જ રેખા ઉપરના બાજુના રેખિક જોડના ખૂણાઓ છે. તેથી આ ખૂણો છે z વત્તા 20 બરાબર 180. તેથી z બરાબર શું મળે 20 આપણે બાદ કરીએ 180માંથી તો 160 એટલે z મળી ગયો 160. હવે તે જ રીતે જોઈએ ખૂણો BAC જે આપણને 90 આપેલો છે અને બીજો ખૂણો CAE એટલે કે x જે આપણને આપેલું છે x તે. હવે આ બંને એક જ રેખા ઉપરના ખૂણા હોવાથી સરવાળો 180 અંશ થાય. પરંતુ એક ખૂણો 90નો છે તો બીજો ખૂણો મેળવવો હોય તો એક ખૂણો બંનેનો સરવાળો 180 છે તો 90 + x બરાબર 180. તેથી x બરાબર 180માંથી 90 બાદ કરીએ તો વધે 90, તો બાકીનો x પણ મળ્યો 90. હવે આપણે જોઈએ ત્રિકોણ ABC એના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો હંમેશા કેટલો થશે 180. પરંતુ બે ખૂણા આપણને આપેલા છે તેથી 90 વત્તા 20 90 અને 20 એક ખૂણો મેળવવાનો છે ACB વત્તા ખૂણો ACB બરાબર 180. તેથી ખૂણો ACB મેળવવો હોય તો 180માંથી આ બંને આપણે બાદ કરવા પડે. તેથી ACB બરાબર શું થાય 180માંથી 90 બાદ કરીએ એટલે 90 અને -20 એટલે ACB બરાબર 70 અંશ. આ ખૂણો 70નો મળ્યો. હવે આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો ACB એટલે ઉપરનો ખૂણો અને બીજો ખૂણો BCF એટલે આ નીચેનો ખૂણો જે y કરેલો છે તે, એ બંનેનો સરવાળો 180 થાય. કારણ કે એક જ રેખા ઉપરના રેખિક જોડના ખૂણા છે, જેમાં ACB આપણને મળ્યો 70 વત્તા y બરાબર 180. તેથી y બરાબર શું થાય 180માંથી 70 બાદ કરવાના. તેથી y બરાબર 110 અંશ. હવે આપણને ઝેડનું માપ મળ્યું 160, એક્સનું માપ મળ્યું 90 અંશ અને વાયનું માપ 110. તો આપણે x વત્તા y વત્તા ઝેડ મેળવવાના છે. તેથી x વત્તા y વત્તા ઝેડ બરાબર 90, y છે 110 અને ઝેડ છે 160 એટલે કે 360 અંશ. એવી જ રીતે જોઈએ બીજો એક દાખલો. આપેલ આકૃતિમાં x વત્તા y વત્તા ઝેડ વત્તા w શોધો. અહીંયા આકૃતિમાં x, y, ઝેડ અને w આપેલા છે તે સરવાળો મેળવવાનો છે. હવે જોઈએ અહીંયા ઝેડ અને એની પાસેનો ખૂણો બંનેનો સરવાળો 180 થાય. કારણ કે બંને રેખિક જોડના ખૂણા છે પાસેના.
તો ઝેડ વત્તા ખૂણો QPS ખૂણો QPS એટલે કે આ 70 બરાબર 180 અંશ. તેથી ઝેડ વત્તા 70 બરાબર 180. તેથી ઝેડ બરાબર શું થાય? 70 સામે જાય તો માઇનસ થાય, એટલે ઝેડ બરાબર 110 મળ્યા. એ જ રીતે ખૂણો PSR એટલે આ જે વાય વાળો ખૂણો છે તે, અને એની પાસેનો ખૂણો 110 બરાબર 180. કારણ કે આ બંને ખૂણા એક રેખાના રેખિક જોડના ખૂણા છે. તો y બરાબર 180 માઇનસ 110 એટલે 70 અંશ મળે. હવે એ જ રીતે આગળ જોઈએ તો ખૂણો QRS એટલે આ ખૂણો 120 અને વત્તા ખૂણો X બરાબર 180. કારણ કે આ બંને રેખિક જોડના ખૂણાઓ છે. તેથી x બરાબર શું મળે? 180 માઇનસ 120. તેથી x બરાબર 60. એટલે આ ખૂણો મળ્યો આપણને 60. હવે જોઈએ ચતુષ્કોણ PQRS. એમાં ચારેય ખૂણાઓનો સરવાળો થાય 160. તેથી P વત્તા Q વત્તા R વત્તા S બરાબર 360. ખૂણો P આપણને મળ્યો 70. ખૂણો Qનું માપ આપેલું નથી. ખૂણો R છે તે 120 અંશ મળ્યો, અને ખૂણો S 70 બરાબર 360. તેથી ખૂણો Q વત્તા 70 120 અને 70 એનો સરવાળો થાય 260 બરાબર 360 અંશ. તેથી માપ ખૂણો Q બરાબર 360 માઇનસ 260. તેથી માપ ખૂણો Q બરાબર 100 અંશ મળે. હવે જોઈએ ખૂણો PQR એટલે કે જે આપણને 100 અંશનો મળ્યો તે, અને W એટલે કે નીચેનો ખૂણો. આ બંને ખૂણા રેખિક જોડના ખૂણાઓ હોવાથી, આ ઉપર અને નીચેનો ખૂણો રેખિક જોડના હોવાથી સરવાળો 180 અંશ થાય. તેથી 100 અંશ વત્તા W બરાબર 180 અંશ. તેથી W બરાબર 180 અંશ માઇનસ 100 અંશ. તેથી W બરાબર 80 અંશ મળે. હવે આપણી પાસે x, y, z, W ચારેયની કિંમત છે. તો સરવાળો આપણે કરીએ. x વત્તા y વત્તા z વત્તા W બરાબર 60 વત્તા 70 વત્તા 110 વત્તા 80. તો એનો સરવાળો મળશે 320 અંશ. હવે પછીનો ટોપિક છે એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. એક જ પ્રકારનો જો કોઈ એક બહુકોણ હોય કે જેમાં 3 કે 4 ખૂણાઓ હોય કે 5 ખૂણા 6 ખૂણા એવો બહુકોણ, અને તેના બહિષ્કોણ એટલે અંદરનો ખૂણો હોય એની પાસેનો બહારનો ખૂણો હોય તેને આપણે બહિષ્કોણ કહીશું. તો એ બહુકોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો. તો આપણે બહિષ્કોણની વ્યાખ્યા ભણીશું. પ્રશ્ન 32 વ્યાખ્યા આપો બહિષ્કોણ. બહિષ્કોણ કોને કહેશું? નિયમિત બહુકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને બહિષ્કોણ કહે છે. જે આપણે ઉદાહરણ સ્વરૂપે પછી જોઈશું કે નિયમિત બહુકોણ હોય એના કોઈ પણ અંદરના ખૂણા સાથે બહારનો જે ખૂણો રેખિક જોડનો ખૂણો બનાવે તેને આપણે બહિષ્કોણ કહીએ. ક્રમ 33 કોઈ પણ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો ખાલી જગ્યા અંશ થાય. કોઈ પણ બહુકોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 અંશ થશે. પ્રશ્ન 34 નીચેની આકૃતિઓમાં x શોધો એટલે કે x ની કિંમત મેળવો. હવે આપણને ખ્યાલ છે કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય, જે આપણે પ્રશ્ન 33માં ભણ્યા. તો અહીંયા બહિષ્કોણ આપેલા છે. ક્યાં બહિષ્કોણ છે? આ અહીંયા બહારનો બહિષ્કોણ, એક અહીંયા કાટખૂણો છે, તો એના બહારનો બહિષ્કોણ પણ 90 અંશનો થાય. 90 અને 90 એટલે 180. એટલે આ બહિષ્કોણ 90 પછી 65 વત્તા 65
અને એક્સ બધાનો સરવાળો 360 થાય. અહીંયાનો બહિષ્કોણ પણ 90નો છે. તો યાદ રાખો કે બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય એટલે 90 વત્તા 65 વત્તા એક્સ વત્તા 90 ને વત્તા 65 બરાબર 360. હવે જો બધાનો આપણે સરવાળો કરીએ તો 90 અને 90 એટલે 180 અંશ. અહીંયા 65 વત્તા 65 એટલે 130 અંશ વત્તા એક્સ બરાબર 360. તેથી એક્સ બરાબર શું મળે? 180 વત્તા 130 એટલે 310. જે 360માંથી બાદ કરીએ તો એક્સ બરાબર 50. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપણને બે બહિષ્કોણ 120 120ના આપેલા છે. આપણને ખ્યાલ છે કે ત્રણેય બહિષ્કોણનો સરવાળો હંમેશા 360 થાય. તેથી એક્સ વત્તા 120 વત્તા 120 બરાબર 360. તેથી એક્સ અહીંયા 120 120નો સરવાળો 240 બરાબર 360 અંશ. તેથી એક્સ બરાબર શું મળે? 360માંથી 240 બાદ કરવાના. તેથી એક્સ બરાબર 120 અંશ મળે. એ જ રીતે જોઈએ ક્રમ 3. અહીંયા એક દાખલો છે. એની અંદર પહેલો દાખલો, અહીંયા આપણને બહિષ્કોણ આપેલા છે. બધા બહિષ્કોણનો સરવાળો 360 થાય. તેથી 90 વત્તા 50 વત્તા 110 અને વત્તા એક્સ બરાબર 360. તેથી એક્સ બરાબર શું મળે? 360માંથી આ ત્રણેયનો સરવાળો 250 બાદ કરવાનો એટલે એક્સ બરાબર 110 અંશ મળે. એ જ રીતે બીજો દાખલો, અહીંયા આપણને નિયમિત પંચકોણ આપેલો છે. એક નિયમિત પંચકોણ, કારણ કે બધી બાજુઓના માપ સરખા છે અને 5 બાજુ છે અને 5 ખૂણા એટલે પંચકોણ. તેથી બધા જ ખૂણાઓના માપ હંમેશા સરખા થાય. તેથી એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર 540. તેથી 5x બરાબર 540. તો એક્સ બરાબર શું મળે? 540ના છેદમાં 5 એટલે એક્સ બરાબર 108. એટલે એક્સની કિંમત મળી. હવે જોઈએ પ્રશ્ન. અહીંયા ઉપરના પેટા પ્રશ્ન 2માં દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે? કારણ સહિત જણાવો. અહીંયા જે આપણે ભણી ગયા પંચકોણવાળો દાખલો, તેમાં દરેકના બહિષ્કોણનું માપ કેટલું થશે? આપણને ખ્યાલ છે કે બહિષ્કોણ હોય તે અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા સાથે 180 અંશનો ખૂણો એટલે કે રેખિક જોડનો ખૂણો બનાવે. તો અંદરનું માપ આપણને 108 આપેલું છે, તો બહારનું માપ 72 હોય તો જ સરવાળો હંમેશા 180 અંશ થાય. તેથી બહિષ્કોણનું માપ શું મળે? 180માંથી 108 બાદ કરીએ એટલે 72. કારણ કે 5 બહિષ્કોણ છે તો દરેકનું માપ હંમેશા 72 અંશ જ થશે. કારણ કે પંચકોણ છે અને એટલે માટે પંચકોણ છે અને નિયમિત છે એટલે બધા જ ખૂણાઓના માપ હંમેશા આપણને સરખા મળશે. એટલા માટે બહિષ્કોણનું માપ પણ સરખું મળે. ક્રમ 35. નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણના માપ કેવા હોય? હવે નિયમિત બહુકોણમાં અંદરના ખૂણાઓ સરખા હોય તો બહારના ખૂણાઓ હોય તે પણ હંમેશા સરખા જ મળે. એટલે નિયમિત બહુકોણમાં બધા બહિષ્કોણના માપ હંમેશા સરખા હોય. ક્રમ 36. નીચેની આકૃતિમાં નિયમિત ષટકોણ આપેલો છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં નિયમિત ષટકોણ આપેલો છે. 6 બાજુ અને 6 ખૂણાઓવાળો નિયમિત ષટકોણ આપેલો છે. તેના ઉપરથી પ્રશ્નોના જવાબ મેળવીએ. ક્રમ 1. નિયમિત ષટકોણના અંતઃકોણોનો માપનો સરવાળો કેટલો હોય? તે આપણે આગળ ભણી ગયા. અથવા જો અત્યારે આપણે દાખલો કરવો હોય તો સૂત્ર પ્રમાણે કરી શકીએ. n-2 ગુણ્યા 180 અંશ. n બરાબર 6 મૂકીએ એટલે 18 ગુણ્યા 4 એટલે કે 72 એટલે 720 અંશ આપણને જવાબ મળે. એટલે નિયમિત ષટકોણના અંતઃકોણોનો માપનો સરવાળો 720 અંશ મળે. ક્રમ 2. નિયમિત ષટકોણના દરેક અંતઃકોણનું માપ કેટલું હોય? બધાનો સરવાળો 720 હોય તો 6 ભાગ કરીએ, કારણ કે 6 ખૂણાઓ હોય અને નિયમિત છે એટલે સરખા ભાગ. 720 ભાગ્યા 6
એટલે 120 અંશ જવાબ મળે. ક્રમ 3 a વત્તા x બરાબર કેટલા થાય? અહીંયા આપણને a આપેલો છે તે a વત્તા x, a અને x બંને પાસેના રેખિક જોડના ખૂણા છે એટલે સરવાળો 180 અંશ થાય. xનું માપ કેટલું થશે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે xનું માપ કેટલું થાય. આ બધાનું માપ આપણે જોઈએ તો 120 અંશ મળે. અંદરનો ખૂણો a છે તે દરેક અંતઃકોણનું માપ 120 મળેલું છે. તો બહારનો ખૂણો 60 હોય તો જ સરવાળો 180 થાય એટલે xનું માપ 60. તો y, z, p, q અને r એ બધા પણ 60 અંશના મળે કારણ કે બહારના બધા બહિષ્કોણ સરખા માપના થાય. ક્રમ 6 x વત્તા y વત્તા z વત્તા p વત્તા q વત્તા r એટલે 6 બહારના બહિષ્કોણ છે તે 60 માપના છે એટલે 6 નો સરવાળો 360 અંશ મળે. ક્રમ 37 એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 20 અંશ છે તો તેની બાજુઓની સંખ્યા શોધો. હવે કોઈ પણ નિયમિત બહુકોણ હોય એના બહિષ્કોણનું માપ આપેલું હોય અને તેના ઉપરથી બાજુઓની સંખ્યા શોધવાની હોય તો તેના માટેનું સૂત્ર છે કે બાજુઓની સંખ્યા બરાબર 360 અંશ. કારણ કે બહિષ્કોણ હોય એના બધો સરવાળો હંમેશા 360 અંશ થાય અને છેદમાં એક બહિષ્કોણનું માપ આપણે લખવાનું. તો બાજુઓની સંખ્યા મેળવી હોય તો 360 અને છેદમાં આપણે બહિષ્કોણ આપેલો હોય તેનું માપ આપણને 20 અંશ આપેલો છે તો બંનેનો ભાગાકાર મળશે 18. તો આ નિયમિત બહિષ્કોણ છે એની બાજુઓની સંખ્યા કેટલી મળી? 18 બાજુવાળો બહિષ્કોણ હોય. ક્રમ 38 એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 45 અંશ થાય. તો બાજુઓની સંખ્યા બરાબર કુલ સરવાળો 360 ભાગ્યા આપેલું એક માપ એટલે 360 ભાગ્યા 45 બરાબર 8. ક્રમ 39 એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 50 થાય. અહીંયા બહિષ્કોણનું માપ કીધેલું નથી, અંતઃકોણનું માપ આપેલું છે. તો અંતઃકોણનું માપ 150 હોય તો એનો બહિષ્કોણ હોય એનું માપ કેટલું થાય? 180 માંથી 150 બાદ કરીએ એટલે 30 અંશનો ખૂણો મળે. બહારનો બહિષ્કોણ 30 નો મળે. હવે આપણે બાજુઓની સંખ્યા લખીએ તો 360 અંશ છેદમાં આપેલો એક બહિષ્કોણ એટલે કે 30 અંશ બરાબર 12. ક્રમ 40 જેમાં દરેક બહિષ્કોણનું માપ 25 અંશ હોય તેવો નિયમિત બહુકોણ શક્ય છે. શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? તો આપણે જોઈએ બાજુઓની સંખ્યા કઈ રીતે મળે? 360 અંશ અને છેદમાં આપેલું માપ એટલે 25. અહીં આપણે જોઈશું તો આપણને પૂર્ણાંકમાં ભાગાકાર મળશે નહીં. 360 ભાગ્યા આપણે 25 કરીએ તો આપણને જવાબ શું મળશે? 25 આપણને જવાબ મળશે 14.40 એટલે કે પૂર્ણાંક ભાગાકાર નથી. ભાગાકાર પૂર્ણાંક હોવા નથી એટલા માટે આપણને સરખી બાજુઓ મળશે નહીં, તેથી નિયમિત બહુકોણ શક્ય નથી. તો આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું ક્યારેય ના હોય કારણ કે આપણને ભાગાકાર પૂર્ણાંક મળતો નથી. ક્રમ 41 નિયમિત બહુકોણમાં અંતઃકોણોનું ઓછામાં ઓછું માપ શું હોઈ શકે? નિયમિત બહુકોણ હોય તો તેના અંદરના ખૂણાનું ઓછામાં ઓછું માપ આપણને 60 અંશ મળી શકે, એનાથી ઓછું મળે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ 42 નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ ખાલી જગ્યા હોઈ શકે. કોઈ પણ નિયમિત બહુકોણ આપણે ભણીએ તો તેના અંતઃકોણ હોય એની સાથે જે રેખિક જોડનો ખૂણો બનાવે તેવા બહિષ્કોણનું મોટામાં મોટું માપ 120 અંશ મળે, એનાથી મોટું માપ શક્ય નથી. એટલે વધુમાં વધુ માપ 120 અંશ હોઈ શકે. હવે જોઈએ આપણે ચતુષ્કોણના પ્રકાર. ક્રમ 43 ચતુષ્કોણની ખાલી જગ્યા અને ખાલી જગ્યાના પ્રકારે અથવા આધારે તેના નામ આપવામાં આવે છે. તો કોઈ પણ ચતુષ્કોણ હોય તો એની બાજુઓ અને ખૂણાઓના માપને આધારે એના નામ આપવામાં આવે છે.
કોઈ પણ ચતુષ્કોણ હોય તો બાજુઓ સરખી છે, સમાંતર છે, ખૂણાઓ કેટલા માપના છે, સરખા માપના છે, સામસામેના ખૂણાઓ સરખા છે કે નથી, પાસેના ખૂણાઓના માપ કેવા છે. એટલે હંમેશા બાજુઓ અને ખૂણાઓને ધ્યાનમાં રાખીને જ એના પ્રકાર અને એના નામ રાખવામાં આવે. ક્રમ 44. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. આપણે એ ચતુષ્કોણ ભણીશું આગળ જતા કે જે ચતુષ્કોણ સામસામેની બાજુઓ, ચતુષ્કોણમાં 4 બાજુઓ હોય તો 4 બાજુઓમાંથી ફક્ત એક જ સામસામેની જોડ એવી મળે જે સમાંતર એટલે કે સરખા અંતરે આવેલી હોય તો એને આપણે સમલંબ ચતુષ્કોણ કહેશું. ક્રમ 45. આપેલી આકૃતિમાં કયા સમલંબ ચતુષ્કોણ છે અને કયા નથી તે લખો. અહીંયા આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણ વિશે ભણ્યા તો હવે એની આકૃતિ જોઈએ. તો ક્રમ 1 એમાં આપણે જોઈ શકીએ છીએ કે સમાંતર અહીંયા આપણને તીર સ્વરૂપે આપેલી છે તે બાજુઓ સમાંતર છે, એક જ જોડ સમાંતર મળે છે તો ક્રમ 1 સમલંબ છે. એવી જ રીતે ક્રમ 3 એમાં પણ સામસામેની બાજુની એક જ જોડ સમાંતર છે તો એ સમલંબ છે. અને અહીંયા આપણે જોઈ શકીએ કે સામસામેની બંને જોડ સમાંતર છે એટલે એ સમલંબ નથી. તો સમલંબ ચતુષ્કોણ આપણને આપેલા છે ક્યાં ક્યાં છે? ક્રમ 1 અને ક્રમ 3. 1 અને 3 સમલંબ છે, જ્યારે 2 એ સમલંબ નથી, 4 પણ સમલંબ નથી અને 5 એ પંચકોણ છે એટલે ચતુષ્કોણ નથી. ક્રમ 46. જે ચતુષ્કોણમાં પાસેની બાજુની 2 અલગ અલગ જોડની લંબાઈ સરખી હોય તેને ખાલી જગ્યા ચતુષ્કોણ કહે છે. હવે જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓ સરખી હોય તેને હંમેશા પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. જો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ પાસેની બાજુઓ સરખા માપની હોય તો તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. ક્રમ 47. નીચે આપેલી આકૃતિમાં કયા પતંગાકાર ચતુષ્કોણ છે અને ક્યાં નથી તે લખો. આપણે જોઈએ પતંગાકાર એમાં ક્રમ 1. અહીંયા આપણે જોઈએ કે પાસેની બાજુઓ સમાન છે, અહીંયા સમાન અને અહીંયા પણ સમાન એટલે એ છે તે પતંગાકાર છે. એવી જ રીતે બી જોઈએ, અહીંયા પાસેની જોડ અને બીજી પાસેની જોડ સમાન છે તો બી પણ પતંગાકાર ચતુષ્કોણ છે. ત્રીજું જોઈએ, અહીંયા પાસેની જોડ સમાન નથી, અહીંયા પણ પાસેની જોડ સમાન નથી તેથી સી એ પતંગાકાર ચતુષ્કોણ નથી. ડી જોઈએ તો અહીંયા પાસેની જોડ સમાન છે, અહીંયા પાસેની જોડ સમાન છે પણ અહીંયા એક જોડ અલગ છે, આ પંચકોણ છે એટલે ચતુષ્કોણ ના કહેવાય, એટલા માટે આ પતંગાકાર ચતુષ્કોણ નથી. પછી ઈ, અહીંયા પાસેની બાજુઓ બંને સમાન છે તેથી આ પતંગાકાર ચતુષ્કોણ છે એટલે એ, બી અને ઈ એ 3 પતંગાકાર ચતુષ્કોણ છે, જ્યારે સી અને ડી એ પતંગાકાર ચતુષ્કોણ નથી. ક્રમ 48. આપેલ ચોરસ ABCD એ પતંગાકાર ચતુષ્કોણ છે કેમ? હવે આપણને ચોરસ આપેલો છે તે પતંગાકાર છે કે કેમ એ કારણ સહિત કહેવાનું છે. હવે આપેલ ચોરસ છે તે પતંગાકાર ચતુષ્કોણ નથી. હવે એનું કારણ શું હોઈ શકે? આપણે ભણીએ કે પતંગાકાર ચતુષ્કોણમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુની 2 અલગ અલગ જોડ હોય, પાસેની બાજુઓ સરખી હોય તેવી 2 અલગ અલગ જોડ હોય, જેમ કે AB અને AD બંને 5-5 ના માપની હોય તો બાકીની બંને 6-6 ના માપની હોઈ શકે, 7-7 ના માપની હોઈ શકે પણ 5-5 ની હોઈ શકે નહીં. બંને જોડ સરખી હોઈ શકે નહીં, અલગ અલગ હોઈ શકે. જ્યારે ચોરસમાં શું થાય, ચારે બાજુના માપ સમાન છે તેથી ABCDને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહી શકીએ નહીં. ક્રમ 5. અહીંયા પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો વિશે શું કહી શકાય? અહીંયા પતંગાકાર ચતુષ્કોણ આપેલો છે ABCD
તો તેના બે વિકર્ણો એસી અને વિકર્ણ બીડી એના વિશે શું કહી શકાય કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય, એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે. પતંગાકાર ચતુષ્કોણના જે વિકર્ણો હોય એ જ્યાં છેદે ત્યાં કાટખૂણો બને, એટલે 90° ખૂણો બને, અને એક વિકર્ણ હોય તે બીજા વિકર્ણના સમાન ભાગ કરે એટલે દુભાગે. તો આપેલ આકૃતિમાં જોઈએ તો ખૂણો બી બરાબર ખૂણો ડી, ખૂણો બી અને ખૂણો ડી, એ જ રીતે ખૂણો એ અને ખૂણો સી બંને સરખા થાય. 49. પતંગાકાર ચતુષ્કોણમાં માત્ર એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. માત્ર એક જ વિકર્ણ બીજા વિકર્ણના ભાગ કરે તો એ જવાબ ખોટો છે. અહીંયા આપણે જોઈ શકીએ બંને વિકર્ણ એકબીજાના સમાન ભાગ કરે છે. ક્રમ 50. પતંગાકાર ચતુષ્કોણમાં બંને વિકર્ણો ખૂણાના દ્વિભાજક હોય છે. બંને વિકર્ણો ખૂણાઓના સમાન ભાગ કરતા નથી, એટલે એ ખોટું છે. કારણ કે ખૂણાઓનો દ્વિભાજક એટલે ખૂણાના સમાન ભાગ કરવા, એટલે એ ખોટું છે. ખૂણાઓના દ્વિભાજક હોતા નથી. ક્રમ 51. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, સામસામેની બાજુઓ હોય એની બે જોડ મળે અને બંને સમાંતર હોય તો તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેશું. જે ચતુષ્કોણ કોઈ પણ ચતુષ્કોણ હોય, દાખલા તરીકે ચોરસ, એની સામસામેની બંને બાજુઓની જોડ સમાંતર છે તો એને આપણે સમાંતર બાજુ પણ કહી શકીએ. ક્રમ 52. નીચે આપેલી આકૃતિઓમાં કઈ સમાંતર બાજુ ચતુષ્કોણની છે અને કઈ નથી તે લખો. જે આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેમાં સમાંતર બાજુઓના નામ પણ લખો. અહીંયા આપણે જોઈ શકીએ ક્રમ 1. ક્રમ 1 એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કારણ કે સામસામેની બાજુઓ સરખી છે. પછી ક્રમ 2 એમાં આપણે જોઈ શકીએ અહીંયા સામસામેની બાજુ સમાંતર નથી એટલે સમાંતર બાજુ નથી. ક્રમ સી એ આપણે જોઈને કહી શકીએ કે સામસામેની બાજુઓ સમાંતર થતી નથી એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ક્રમ ડી એક લંબચોરસ આપેલો છે જેમાં સામસામેની બાજુ સમાંતર છે એટલે એ સમાંતર બાજુ છે. અહીંયા આપણને ષટકોણ આપેલો છે એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ ના કહેવાય. અહીંયા આપણે જોઈ શકીએ સામસામેની બાજુઓની જોડ સમાંતર નથી એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. પછી ચોરસ, તો ચોરસ એમાં સામસામેની બાજુઓની જોડ હંમેશા સમાંતર હોય એટલે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને છેલ્લે એચ આ આપણને આપેલું છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કારણ કે સામસામેની બાજુઓ સમાંતર છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એ કયા કયા ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ નથી, કઈ કઈ આકૃતિઓ, જેમ કે બી, સી, ઈ અને એફ. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવી આકૃતિ કઈ કઈ છે? એ, ડી, જી અને એચ. હવે આપણે સમાંતર બાજુઓના નામ લખીએ. એમાં એ સમાંતર બાજુ છે. કઈ કઈ બાજુ સમાંતર મળશે? એડી અને બીસી. બીજી થાય સીડી અને એબી. એવી જ રીતે અહીંયા ડી એમાં બે સમાંતર બાજુઓની જોડ પી ક્યુ સમાંતર એસઆર. એવી રીતે બીજી જોડ ક્યુઆર સમાંતર પીએસ. પછી છે જી અહીંયા ચોરસ, એની સમાંતર બાજુઓ એલએમ સમાંતર ઓએન. બીજી જોડ એમએન સમાંતર એલઓ. એવી જ રીતે અહીંયા જોઈ શકીએ XY સમાંતર WZ અને XWZ સમાંતર YZ. તો અહીંયા સામસામેની બધી જોડ સમાંતર મળી. ક્રમ 53. આપેલ આકૃતિનો અભ્યાસ કરી માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. આકૃતિમાં ચતુષ્કોણ ABCD આપેલો છે. ક્રમ 1. સમાંતર બાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા બાજુ અને ખાલી જગ્યા ખૂણા હોય. કોઈ પણ ચતુષ્કોણ હોય તેને હંમેશા 4 બાજુ અને 4 ખૂણાઓ હોય, એટલે સમાંતર બાજુને પણ 4 બાજુ અને 4 ખૂણા હોય.
ક્રમ 2 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સામસામેની બાજુઓ જણાવો. સામસામેની બાજુઓ કઈ કઈ છે? AB અને CD. પછી બીજી જોડ સામસામેની AD અને BC, એટલે 2 જોડ મળે. ક્રમ 3 સામસામેના ખૂણાઓની જોડ. અહીંયા જોઈએ ખૂણો B અને ખૂણો D એ સામસામેના ખૂણાઓ છે અને બીજી જોડ ખૂણો A અને ખૂણો C. ક્રમ 4 પાસ પાસેની બાજુઓ લખો. પાસ પાસેની બાજુઓ AB અને BC. પછી એ જ રીતે BC અને CD, એ જ રીતે CD અને AD, એ જ રીતે AD અને AB. પછી જોઈએ ક્રમ 5 પાસ પાસેના ખૂણાઓ જણાવો. ખૂણો A અને ખૂણો B એ પાસ પાસેના. પછી ખૂણો B અને ખૂણો C એ પાસ પાસેના. ખૂણો C અને ખૂણો D પાસ પાસેના. ખૂણો D અને ખૂણો A એ પણ પાસ પાસેના ખૂણાઓ છે. 54 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની લંબાઈ ખાલી જગ્યા હોય છે. સામસામેની બાજુઓની લંબાઈ હંમેશા સરખી હોય તો જ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે સામસામેની બાજુઓની લંબાઈ હંમેશા સમાન હોય. ક્રમ 55 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સાબિત કરો કે AB બરાબર CD અને AD બરાબર BC. અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે તો આપણે સાબિત કરવાનું છે કે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો હોય, જે જગ્યાએ છેદે ત્યાંથી બંને વિકર્ણના સમાન ભાગ થાય. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ પણ સમાન હોય. સામસામેના ખૂણાઓના માપ પણ સમાન હોય અને વિકર્ણ દુભાગે એટલે આપણને જે ત્રિકોણ મળશે સામસામેના ત્રિકોણ એ બધા ત્રિકોણ સરખા થાય. અહીંયા જોઈએ એ ત્રિકોણ AOD અને BOC આ સામસામેના ત્રિકોણ એકરૂપ થશે. એ જ રીતે AOB અને ODC અહીંયા સામસામેના ત્રિકોણ પણ એકરૂપ થશે. એટલે સામસામેના ત્રિકોણ એકરૂપ હોવાથી અનુરૂપ બાજુઓ પણ સરખી થાય. એટલે AB અને CD સમાન, એવી જ રીતે BC અને AD સમાન થાય. પછી જોઈએ ક્રમ 56 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં RS 15 અને PS 8 સેમી છે તો તેની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા. તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં PS એટલે કે આ માપ PS અને QR બંને સરખા થાય. હવે PS 8 છે તો QR પણ 8. એવી જ રીતે PQ અને SR ના માપ પણ 15 15 થાય, કારણ કે એકનું માપ 15 હોય તો બીજું પણ 15 સેમી થાય. હવે પરિમિતિ જોઈએ એટલે ચારેયનો સરવાળો. તો ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર PQ, QR, RS અને SP. ચારેયનો સરવાળો. ચારે બાજુના માપ ખ્યાલ છે 15, 8, 15 અને 8 એટલે કે 46 સેમી થાય. હવે આગળ જોઈએ ક્રમ 57 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ હંમેશા ખાલી જગ્યા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ હોય હંમેશા સરખા માપના હોય. ક્રમ 58 સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના ખાલી જગ્યા હોય. કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં પાસ પાસેના ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય. એટલે કે જે ખૂણાઓ હોય એના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો એને પૂરક કોણો કહેવાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા હોય એકબીજાના પૂરક હોય છે. ક્રમ 59
ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. XYZ ના મૂલ્ય શોધો. આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો XYZ ના મૂલ્ય શોધો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં સામસામેના ખૂણાઓના માપ હંમેશા સરખા હોય છે. તેથી માપ ખૂણો P અને R બંને સરખા થાય, સામસામેના સરખા. તેથી ખૂણો R પણ 105 નો થાય. તથા પાસેના ખૂણાઓ પૂરક હોય તો R અને Q એ બંનેનો સરવાળો 180 અંશ થાય, કારણ કે પૂરક કોણોનો સરવાળો 180 થાય. તો R વત્તા Q બરાબર 180. તેથી X વત્તા Z બરાબર 180 અંશ. તેથી 105, કારણ કે આપણને Xનું માપ 105 મળેલું છે, વત્તા Z બરાબર 180. તેથી Z બરાબર શું મળે? 180 માંથી 105 બાદ કરીએ તો 75. હવે આ ખૂણો 75 છે તો પાસેનો ખૂણો તેનો બહિષ્કોણ થાય. એટલે બહિષ્કોણ હોય તો બંનેનો સરવાળો 180 થાય. અથવા કહીએ કે રૈખિક જોડના ખૂણાઓ છે પાસેના, તો ખૂણો R Q P અને બીજો ખૂણો Y બંનેનો સરવાળો 180. હવે Z, આ ખૂણો R Q P એટલે Z અને ખૂણો Y બરાબર 180. તેથી Z નું માપ મળેલું છે 75 વત્તા Y બરાબર 180. તેથી Y બરાબર શું થાય? 180 માંથી આ 75 બાદ કરીએ તો Y બરાબર 105 અંશ મળે. આમ X બરાબર 105 અને Y બરાબર પણ 105 અને Z નું માપ આપણને મળેલું છે 75. ક્રમ 60. સમાંતર બાજુ ચતુષ્કોણ બેસ્ટમાં અથવા એટલે કે BESTમાં છેદિકાની એક તરફના અંતઃકોણોની બધી જોડ લખો તેમજ દરેક ખૂણાના માપ શોધો. અહીં આપણે જોઈ શકીએ કે BE એ BT સમાંતર ESની છેદિકા છે. BT અને ES બે સમાંતર બાજુઓ છે, તેની એક છેદિકા એટલે રેખા BE. હવે B અને E ની છેદિકાથી એક જ તરફના અંતઃકોણો છે, ખૂણો B અને ખૂણો E. ખૂણો B અને ખૂણો E એક જ તરફના અંતઃકોણો હોવાથી પૂરક થાય, એટલે કે બંનેનો સરવાળો 180 અંશ થાય. એટલે કે ખૂણો B વત્તા ખૂણો E બરાબર 180. તેથી ખૂણો B વત્તા 105 બરાબર 180. તેથી ખૂણો B બરાબર 180 માંથી આ 105 બાદ કરીએ તો ખૂણો B મળે 75. એ જ રીતે જોઈએ ખૂણો E બરાબર ખૂણો T. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ છે, તો સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન, એટલે કે 105 મળે. તો એ જ રીતે ખૂણો B અને S સામસામેનો છે, તો એ બંને પણ સરખા હોવાથી એ બંને 75 અંશના થાય. એટલે ચારેય ખૂણાના માપ આપણને મળી ગયા. હવે આપણે અંતઃકોણની જોડ લખવાની છે. તો ખૂણો T અને અહીં ખૂણો T અને ખૂણો S એ TSની એક જ તરફના અંતઃકોણ છે, T અને S. તથા B અને E આ બંને અંતઃકોણોની જોડ છે, તથા આ બંને પણ અંતઃકોણોની જોડ છે. એ જ રીતે જોઈએ 61. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં જો ખૂણો Q 60 હોય તો બીજા ખૂણાનું માપ શોધો. અહીં આપણે જોઈ શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં સામસામેના ખૂણાઓ હંમેશા સરખા હોય, તેથી Q અને S સરખા થાય. સામસામેના ખૂણાઓ સરખા હોવાથી તો Q બરાબર 60 અંશ, તેથી S બરાબર પણ 160 અંશ થાય. એ જ રીતે જોઈએ તો P અને Q પાસેના ખૂણા હોવાથી સરવાળો 180 અંશ થાય, કારણ કે પૂરક કોણો છે. તેથી P વત્તા 60 બરાબર 180. તેથી ખૂણો P બરાબર 180 માંથી 60 બાદ કરીએ તો એ માપ ખૂણો P બરાબર 120. હવે જોઈએ P અને R સામસામેના ખૂણા હોવાથી સરખા છે, તેથી ખૂણો R પણ 120 અંશનો થાય. એટલે માપ ખૂણો R બરાબર 120. ક્રમ 62. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 4:1 છે, તો ચતુષ્કોણના બધા ખૂણાઓના માપ શોધો. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, એમાં પાસેના ખૂણાનો ગુણોત્તર 4:1 આપેલો છે.
તો આપણે ધારી લઈએ કે ખૂણો A જેમ B બરાબર 4 જેમ 1, તો ખૂણો A બરાબર 4x ધારીએ અને ખૂણો B બરાબર 1x ધારીએ, એટલે કે x. હવે પાસેના ખૂણા હોવાથી સરવાળો થાય 180, તેથી ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. ખૂણાઓ પૂરક હોવાથી સરવાળો 180 થાય, તેથી 4x વત્તા x બરાબર 180, એટલે કે 5x બરાબર 180. તો x બરાબર શું મળે? 180/5, એટલે x બરાબર 36 અંશ મળ્યું. તો ખૂણો B બરાબર આપણે ધારેલું હતું x, પણ x તો મળ્યું 36, એટલે ખૂણો B બરાબર 36. અને ખૂણો A આપણે ધાર્યું હતું 4x, એટલે 4 × 36 બરાબર 144. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ હોય તે હંમેશા સરખા માપના હોય, એટલે ખૂણો B અને D બંને સરખા થાય એટલે 36 ના મળે. એ જ રીતે ખૂણો C અને A બંને સામસામેના એટલે સરખા હોય એટલે 144 અંશ થાય. ક્રમ 63. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ સમાન હોતા નથી. આ વાક્ય સાચું છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય પણ વિકર્ણ ક્યારેય સરખા થાય એ જરૂરી નથી. ક્રમ 64. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેના વિકર્ણો O બિંદુમાં દુભાગે છે, એટલે એકબીજાના સમાન ભાગ કરે છે. જો OC બરાબર 3 સેમી અને BD એ AC કરતાં 2 સેમી વધારે હોય તો OB શોધો. ચતુષ્કોણ ABCD છે, વિકર્ણો O બિંદુએ એકબીજાના સમાન ભાગ કરે છે. હવે સમાન ભાગ કરે તો AO અને OC બંને 3 સેમી છે, સરખે સરખા. તેથી આખું ACનું માપ 6 સેમી થાય. 3 વત્તા 3 6 સેમી થાય. હવે આપણે જોઈએ કે BD છે તે AC કરતાં 2 સેમી વધારે છે, તો AC 6 સેમી અને BD એનાથી 2 સેમી વધારે હોય તો 8 સેમી થાય. તેથી BD બરાબર AC વત્તા 2 એટલે 8 સેમી. પરંતુ O મધ્ય બિંદુ છે અને વિકર્ણો દુભાગે તો સમાન ભાગ કરે, એટલે OB અને OD બંને ભાગ સરખા થાય, એટલે કે OB બરાબર BDના છેદમાં 2 એટલે 8ના સમાન ભાગ કરે તો 4 સેમી મળે. એ જ રીતે જોઈએ એક દાખલો. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને zના મૂલ્યો શોધો. તો અહીંયા આપણને એક પતંગ આકાર ચતુષ્કોણ જેવો આકાર આપેલો છે. તો અહીં વિકર્ણો કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગે તો xનું માપ મળે 90 અંશ, કારણ કે કાટખૂણો હોય તે 90 અંશનો હોય. હવે જોઈએ x વત્તા y વત્તા 33 અંશ બરાબર 180, કારણ કે અહીંયા એક ત્રિકોણ છે, નીચેનો ત્રિકોણ. તો ત્રિકોણમાં ખ્યાલ છે આપણને કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય, એટલે x વત્તા y વત્તા 33 અંશ બરાબર 180. તેથી 90 વત્તા 33 વત્તા y બરાબર 180. તેથી y વત્તા 90 અને 33 123 બરાબર 180. તેથી y બરાબર 180 માંથી 123 બાદ કરીએ તો y બરાબર 57 અંશ મળે. હવે જોઈએ z બરાબર y, કારણ કે અહીંયા z અને y યુગ્મ કોણ થાય. આ સમાંતર રેખા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ બંને સમાંતર રેખાઓ છે, સમાંતર રેખાઓ, ને આ એમની છેદિકા, એનાથી બનતા યુગ્મ કોણો. તો યુગ્મ કોણોના માપ હંમેશા સરખા હોય તો z બરાબર 57 અંશ. એ જ રીતે બીજો દાખલો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય. આ ખૂણો 80 છે તો y પણ 80 થાય, એટલે y બરાબર 80. હવે આપણે જોઈએ તો z વત્તા 80 બરાબર 180, કારણ કે પાસેના ખૂણા પૂરક હોય. તેથી z બરાબર શું મળે? 180 માઇનસ 80, એટલે z બરાબર 100. z બરાબર 100 હોય તો અહીંયા આપણને x બરાબર 100 અંશ મળશે. શા માટે? આ બંને અનુકોણની જોડ છે. અહીંયા 2 સમાંતર રેખા અને આ એમની એક છેદિકા, એનાથી બનતા ઉપરના ખૂણાઓ એટલે અનુકોણની જોડ, એટલે x બરાબર 80 અંશ મળે. ક્રમ 65. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં x અને y ની કિંમત શોધો.
અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એમાં સામસામેની બાજુઓના માપ હંમેશા સરખા હોય, એટલે કે PS અને QR સરખા થાય. તો 24 બરાબર 3y, તો y બરાબર 24/3 એટલે 8. એ જ રીતે PQ અને RS સરખા હોય તો 2x બરાબર 20, એટલે x બરાબર 20/2 એટલે 10. તો x બરાબર 10, y બરાબર 8. ક્રમ 66. આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ HELP એટલે કે હેલ્પમાં x અને y ની કિંમત શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણ HELP ના વિકર્ણો આપેલા છે. HL અને PE એ પરસ્પર O બિંદુમાં દુભાગે છે. આપણને ખ્યાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાના સમાન ભાગ કરે, જે જગ્યાએ દુભાગે ત્યાંથી સમાન ભાગ કરે, એટલે કે HO અને OL સરખું થાય. આ બંને ટુકડા સરખા થાય, એટલે કે 12 બરાબર y વત્તા 4. તેથી y બરાબર 12માંથી 4 બાદ કરીએ તો y બરાબર 8. એ જ રીતે બીજા વિકર્ણમાં પણ બંને ભાગ સરખા થાય, એટલે x વત્તા y બરાબર 18. EO બરાબર OP એટલે x વત્તા y બરાબર 18. તેથી 18 બરાબર x અને y ની કિંમત મળી 8. તેથી 18માંથી 8 બાદ કરીએ તો x મળી જાય, એટલે x બરાબર 10. ક્રમ 67. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેની ખૂણાની એક જોડના ખૂણાનું માપ 50, તો બધા જ ખૂણાના માપ શોધો. હવે ચતુષ્કોણ ABCD છે, એમાં આપણને ખ્યાલ છે સામેના ખૂણાઓ સરખા હોય તો એક 50, તો બાકીનો ખૂણો પણ સામેનો ખૂણો 50નો મળે, એટલે માપ ખૂણો C પણ 50 થાય. હવે આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓ પૂરક છે, એટલે સરવાળો 180 થાય. એટલે ખૂણો A વત્તા D બરાબર 180. તેથી ખૂણો A નું માપ ખ્યાલ છે 50 અંશ છે, વત્તા ખૂણો D બરાબર 180 અંશ. તેથી ખૂણો D બરાબર 180 માંથી 50 બાદ કરીએ તો મળશે 130. ખૂણો D 130 મળે, પરંતુ ખૂણો D અને B સામસામેના હોવાથી સમાન ખૂણાઓ છે, તેથી ખૂણો B પણ 130 અંશ મળે. હવે જોઈએ ક્રમ 68. આપેલ આકૃતિમાં બેસ્ટ અને રિંગ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો x ની કિંમત શોધો. અહીંયા આપણે જોઈએ BEST અને બીજું છે RING. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જોઈએ ખૂણો BTS. ખૂણો BTS વત્તા ખૂણો TSE એટલે કે TSE. આ બંને ખૂણાઓ 180 અંશ થાય, કારણ કે પૂરક કોણ છે, એટલે 100 વત્તા ખૂણો S એટલે કે ખૂણો TSE બરાબર 180. તેથી ખૂણો TSE બરાબર 180 માંથી 100 બાદ કરીએ તો ખૂણો TSE બરાબર 80 અંશનો મળે. હવે એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ GRIN એમાં ખૂણો RGN અને બીજો ખૂણો RIN. આ બંને સામસામેના ખૂણા હોવાથી સરખા થાય, એટલે આ ખૂણો 80નો હોવાથી આ ખૂણો પણ 80નો થાય, એટલે RGN આ ખૂણો 80 અંશનો થાય. હવે ત્રિકોણ GSH. અહીંયા જુઓ મિત્રો, એક નાનો ત્રિકોણ મળશે GHS. એક નાનો જે ત્રિકોણ છે એમાં ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય, પરંતુ આપણને બે ખૂણા તો મળેલા છે. એક ખૂણો S 80 અને અહીંયા ખૂણો G પણ 80. તો અહીંયા 80 વત્તા x બરાબર 180, તેથી 160 વત્તા x બરાબર 180. તેથી x બરાબર શું મળે? 180 માંથી 160 બાદ કરીએ તો x બરાબર 20 અંશ મળે. ક્રમ 69. ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને ખાલી જગ્યા ચતુષ્કોણ કહેવાય. આ આપણે આગળ ભણી ગયા છીએ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડ હોય એમાંથી એક જ જોડ જો સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. ક્રમ 70.
નીચે આપેલા ચતુષ્કોણમાં જો AB સમાંતર CD હોય તો ખૂણો C શોધો. AB અને CD સમાંતર છે. હવે આપણને ખ્યાલ છે કે આ એક જ જોડ સમાંતર છે અને BC તેની છેદિકા છે. એટલે બે સમાંતર રેખાઓ અને એમની એક છેદિકા તેનાથી બનતા અંતઃકોણોની જોડ છે અને અંતઃકોણો પૂરક હોય એટલે ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. તેથી 110 વત્તા ખૂણો C બરાબર 180. તેથી ખૂણો C બરાબર 180. માંથી ખૂણો B બાદ કરીએ એટલે 180 માઇનસ 110 એટલે 70 અંશનો મળે. હવે જોઈએ એવો જ એક દાખલો. નીચે આપેલ આકૃતિમાં BE સમાંતર ST. BE અને ST આ સામસામેની બાજુ સમાંતર હોય તો ખૂણો B અને S શોધો. ખૂણો B અને ખૂણો S શોધો. હવે આપણને ખ્યાલ છે કે BE અને ST સમાન છે એટલે આ બંને ખૂણા એકબીજાના અંતઃકોણ થાય અને અંતઃકોણો હોય તે પૂરક હોય એટલે ખૂણો B વત્તા ખૂણો T બરાબર 180. તેથી B વત્તા 110 બરાબર 180 એટલે ખૂણો B બરાબર 180 માંથી 110 બાદ કરીએ તો ખૂણો B બરાબર 70. હવે ખૂણો E અને S એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે. હવે આ બંને ખૂણા પણ અંતઃકોણ છે અને અંતઃકોણો પૂરક થાય તેથી ખૂણો E વત્તા ખૂણો S બરાબર 180. ખૂણો E અને S 180 થાય. હવે અહીંયા જોઈ શકીએ કે આ એક કાટખૂણો છે. E બરાબર 90 અંશ. તેથી S બરાબર શું થાય? 180 માંથી 90 અંશ બાદ કરીએ તો ખૂણો S પણ 90 અંશનો મળે. હવે આપણે ભણીશું વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. આપેલો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય પરંતુ જે આકૃતિઓ આપણે શીખ્યા છે એનાથી થોડાક અલગ ગુણધર્મો વાળો ચતુષ્કોણ હોય એના વિશેના દાખલાઓ આપણે શીખીએ. ક્રમ 71. સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. હવે આપણે એવું સાબિત કરીએ કે સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણ હોય, સમબાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ કે જેમાં ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય, બાજુઓ સમાન હોય, એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો હોય તે હંમેશા એકબીજાને કાટખૂણે છેદે તેવું સાબિત કરવાનું છે. હવે આપણે જોઈએ ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈએ ચતુષ્કોણ ABCD. અહીંયા જુઓ બધી બાજુઓ સમાન છે. AB, BC, CD અને AD તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની સામસામેની બાજુઓ સરખી હોય. અહીંયા ચારે બાજુઓ સરખી છે એટલે સામસામેની બાજુઓ પણ સરખી થાય એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તેથી તેના વિકર્ણો એકબીજાને દુભાગે છે. હવે આપણે ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે એક પ્રકારનો એટલે એના વિકર્ણો એકબીજાને દુભાગે એટલે વિકર્ણ AC અને BD જ્યાં બિંદુમાં છેદે ત્યાંથી વિકર્ણના બે સમાન ભાગ કરે. તેથી OA બરાબર OC. OA અને OC એ બંને ભાગ સરખા થાય. તે જ રીતે બીજા વિકર્ણ માટે OB અને OD. OB અને OD એ બંને ભાગ સરખા થાય. અહીં માપ ખૂણો AOD. AOD એટલે આ ખૂણો અને માપ ખૂણો COD એટલે કે COD. આ બંને ખૂણા જે પાસેના છે તે 90 અંશ થાય એવું આપણે સાબિત કરવાનું છે. એટલે હવે આપણે એકરૂપતાની શરત, ત્રિકોણ માટે જે એકરૂપતાની શરત હોય બાજુ બાજુ બાજુ, બાજુ 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 એટલે બા શરતને આધારે આપણે સાબિત કરીએ કે ત્રિકોણ AOD અને બીજો ત્રિકોણ COD આ બંને ત્રિકોણ એકરૂપ થાય. એટલે કે ખૂણો AOD અને ખૂણો COD બંને કેવા થાય? સરખા. હવે આપણે જોઈએ અહીંયા કે AO અને CO.
આ બંને બાજુઓ સરખી છે, કારણ કે વિકર્ણના સમાન ભાગ થાય એટલે AO અને CO બંને ભાગ સરખા. પછી બંનેમાં OD આ બાજુ સામાન્ય છે, તથા એક બાજુ તો AD અને DC એ ચતુષ્કોણમાં તો સરખી જ છે, એટલે બંને ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોવાથી બંને ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણ એકરૂપ હોવાથી બંનેના અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થાય, એટલે ખૂણો AOD અને COD આ બંને ખૂણા પાછા એક રેખા ઉપરના છે, એટલે સરવાળો 180 અંશ થાય. રેખિક જોડના ખૂણા એટલે સરવાળો 180 અંશ થાય અને બંને સરખા છે, એટલે બંને ખૂણાઓના માપ 90 અંશના થાય. હવે 90 અંશના થાય એટલે કહી શકીએ કે બંને વિકર્ણો કાટખૂણે દુભાગે છે. ક્રમ 72 HELP એટલે કે હેલ્પ એ સમબાજુ ચતુષ્કોણ છે. XYZ શોધો અને બાજુઓના માપ શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. હવે આપેલો ચતુષ્કોણ છે તે જોઈએ. પતંગાકાર પ્રકારનો એક ચતુષ્કોણ છે તથા એની બાજુઓ પણ સરખી છે, કારણ કે સમબાજુ છે એટલે બધી બાજુઓ સરખી થાય. હવે ચતુષ્કોણ સમબાજુ છે તેથી ચારેય બાજુઓના માપ સમાન છે, તેથી PH બરાબર EH. એટલે અહીંયા જોઈ શકીએ કે P થી H અને EH એ બંને બાજુઓ સરખી થાય. હવે વિકર્ણો તેથી Z બરાબર 25, કારણ કે એક બાજુનું માપ 25 હોય તો બીજી બાજુનું માપ પણ 25 થાય. હવે આપણને ખ્યાલ છે કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગે, એટલે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, એટલે અહીંયા કાટખૂણા બને, 4 કાટખૂણા બને. હવે O એ LH નું મધ્ય બિંદુ છે. આ LH બાજુ છે સીધી, એનું મધ્ય બિંદુ છે O. તેથી LO અને OH બંને ભાગ સરખા થાય, તેથી y બરાબર પણ 24 થાય, કારણ કે બંને ભાગ સરખા છે એટલે y બરાબર 24. હવે O એ PE નું મધ્ય બિંદુ છે. એ જ રીતે બીજો જે વિકર્ણ છે PE એનું મધ્ય બિંદુ છે O, તેથી OP અને OE બંને ભાગ સરખા છે, તેથી x બરાબર 7 થાય. હવે આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો કે વિકર્ણો કાટખૂણે દુભાગે છે, એ ગુણધર્મનો ઉપયોગ કર્યો. આમ આપણને x, y અને z ની કિંમત મળે. ક્રમ 73 વ્યાખ્યા આપો લંબચોરસ. લંબચોરસ કોને કહેવાય? જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તેને લંબચોરસ કહે છે. આપણને ખ્યાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ જો એમાં કોઈ પણ એક ખૂણો 90 અંશનો હોય તો તેને લંબચોરસ કહેવાય. 74 લંબચોરસનો દરેક ખૂણો ખાલી જગ્યા હોય. હવે આપણે ભણી ગયા કે લંબચોરસમાં એક ખૂણો 90 અંશનો હોય, પણ સામસામેની બાજુઓ સરખી હોવાથી જો કોઈ એક ખૂણો 90 નો થાય તો એને આધારે બધા ખૂણાઓ 90 અંશના થાય, એટલે એને કાટખૂણો કહેવાય અથવા કાટકોણ. તેથી લંબચોરસનો દરેક ખૂણો કાટકોણ હોય. ક્રમ 75 કોઈ એક ચતુષ્કોણના બધા જ ખૂણા સમાન માપવા હોય તો દરેક ખૂણાનું માપ કેટલું થાય? હવે આપણે કોઈ ચતુષ્કોણ ABCD વિચારીએ કે જેના બધા જ ખૂણા આપણે સમાન માપવા છે. તો ચતુષ્કોણ ABCD આપેલો છે તથા ABCDના બધા જ ખૂણાના માપ સમાન છે. હવે આપણે ધારી લઈએ કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D, અને બધાને x ધારી લઈએ કારણ કે બધા સરખા છે. હવે આપણને ખ્યાલ છે કે ચતુષ્કોણ ABCDમાં ચારેય ખૂણાનો સરવાળો હંમેશા 360 થાય. તેથી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 અંશ. હવે બધા ખૂણાને આપણે x ધારેલો હોવાથી x વત્તા x વત્તા x વત્તા x બરાબર 360, તેથી 4x બરાબર 360. તેથી x બરાબર શું મળે? 360/4 બરાબર 90 અંશ. એટલે દરેક ખૂણાનું માપ 90 અંશ મળે. એટલે જો કોઈ ચતુષ્કોણમાં બધા જ ખૂણા સમાન હોય તો તે હંમેશા 90 અંશના હોય.
એના પછી આગળ જોઈએ એક ઉદાહરણ. લંબચોરસ ABCDમાં AC અને BD એના વિકર્ણો છે, તો સાબિત કરો કે AC બરાબર BD. હવે આપણે એક લંબચોરસ ABCD વિચારીએ જેમાં વિકર્ણ AC અને BD છે. તો ધારો કે AB બરાબર 4 અને BC બરાબર 3 છે, એટલે આપણે બે બાજુઓના પાસેની બાજુઓના માપ ધારી લીધા. હવે લંબચોરસમાં સામસામેની બાજુ હંમેશા સરખી હોય છે, તેથી AB અને CD બંને બાજુઓના માપ સરખા થાય એટલે કે 4. એ જ રીતે BC અને ADના માપ સરખા થાય, સામસામેની બાજુઓ એના માપ છે 3. હવે આપણને ખ્યાલ છે કે ત્રિકોણ ABC આ ખૂણો કાટકોણ ત્રિકોણ છે. અહીંયા ખૂણો B કાટખૂણો થશે, કારણ કે આપણને ખ્યાલ છે લંબચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય, 90 અંશના હોય. તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થાય, એટલે કર્ણ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે કે AB બરાબર 4 છે અને BC બરાબર 3, એટલે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ બરાબર 16 વત્તા 9 બરાબર 25, કારણ કે ABC કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. એ જ રીતે બીજો ત્રિકોણ વિચારીએ આપણે BCD. આ પણ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે અહીંયા ખૂણો C 90 અંશનો થાય. તેથી કર્ણ BD નો વર્ગ બરાબર શું થાય? BC નો વર્ગ બરાબર વત્તા DC નો વર્ગ, એટલે કે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 9 વત્તા 16 બરાબર 25. તેથી AC નો વર્ગ અને BD નો વર્ગ બંને કેવા થયા? સમાન થયા. AC નો વર્ગ 25 અને BD નો વર્ગ પણ 25, તેથી AC બરાબર BD થાય. બંનેનો વર્ગ સરખો હોય તો વર્ગમૂળ બાદ કરીએ તો AC અને BD પણ સરખું થયું, એટલે કે લંબચોરસમાં વિકર્ણો સમાન માપના હોય. એના પછી જોઈએ ક્રમ 76. લંબચોરસ RISK ના વિકર્ણ પરસ્પર બિંદુ Oમાં છેદે છે. જો OR બરાબર 8x - 4 અને OK બરાબર 5x + 2 હોય તો xની કિંમત શોધો. આપેલો લંબચોરસ છે RISK. અહીં વિકર્ણો RS અને બીજો વિકર્ણ KI એકબીજાને O બિંદુએ દુભાગે, એટલે કે O બિંદુએ એકબીજાને છેદે ત્યાં સમાન ભાગ કરે, એટલે RS બરાબર KI. આપણને ખ્યાલ છે ઉપરના દાખલામાં જોયું કે લંબચોરસમાં વિકર્ણોના માપ હંમેશા સરખા હોય, એટલે RS અને KI બંને સરખા થાય. તો બંનેના અડધા કરીએ એટલે કે બંનેને 2 વડે ભાગીએ તો પણ સરખા થાય, એટલે 1/2 RS બરાબર 1/2 KI. હવે આનું અડધું કરીએ તો RSનું અડધું શું થાય? RO, કારણ કે સમાન ટુકડાઓ છે RO અને OS. એ જ રીતે KIના 1/2 એટલે કે અડધું કરીએ તો શું થાય? KO, એટલે RO બરાબર KO, RO બરાબર KO થાય. તેથી ROનું માપ આપેલું છે RO અથવા OR 8x - 4 અને KOનું માપ છે 5x + 2, બંને સરખા છે. તેથી x વાળા એટલે કે ચલવાળા પદને ડાબી તરફ રાખીએ અને અચલ પદ જમણી તરફ, તો શું થાય? 8x - 5x બરાબર 2 અને +4. તેથી શું થાય? 8x માંથી 5x બાદ કરીએ તો 3x અને 2 + 4 બરાબર 6. તેથી x બરાબર 6/3 બરાબર 2. xની કિંમત 2 મળી, કારણ કે લંબચોરસમાં વિકર્ણો એકરૂપ હોય ને એકબીજાને દુભાગે, એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીને દાખલો ગણ્યો. હવે જોઈએ ક્રમ 77. એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતા લંબચોરસને ખાલી જગ્યા કહે છે. એટલે હવે જો કોઈ લંબચોરસ હોય એમાં બધી બાજુઓ સરખી હોય, લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુઓ સરખી હોય, પરંતુ લંબચોરસમાં બધી બાજુઓ સરખી હોય તો તેને ચોરસ કહે છે, કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી હોય. ક્રમ 78. દરેક ચોરસ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો કોઈ પણ ચોરસ હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય જ, કારણ કે સામસામેની બાજુઓ સમાંતર થાય.
અને સમબાજુ પણ હોય જ, કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી છે એટલે સમબાજુ પણ કહેવાય. અને લંબચોરસ પણ કહેવાય, કારણ કે ચોરસમાં સામસામેની બાજુઓ સરખી અને ખૂણાઓ કાટખૂણા એટલે લંબચોરસ પણ કહેવાય. એટલે દરેક ચોરસને સમાંતર બાજુ, સમબાજુ અને લંબચોરસ પણ કહેવાય. ક્રમ 79. ચોરસના વિકર્ણો ખાલી જગ્યા લંબાઈના. હવે ચોરસના કોઈ પણ વિકર્ણો હોય હંમેશા સરખી લંબાઈના હોય, કારણ કે બધી બાજુઓના માપ સરખા હોય અને ખૂણા કાટખૂણા હોય એટલે બધા વિકર્ણો પણ હંમેશા સરખા થાય અને પરસ્પર કાટખૂણે હોય. એટલે કોઈ પણ ચોરસ હોય એના વિકર્ણો સરખા હોય અને એકબીજાને કાટખૂણે છેદે. ક્રમ 80. ચોરસના ખાલી જગ્યા એકબીજાને કાટખૂણે દુભાગે. આપણે ઉપર જોયો 79 પ્રશ્ન, ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. હવે જોઈએ ક્રમ 81. ચોરસ PQRS માં સાબિત કરો કે તેના વિકર્ણો PR અને SQ કાટખૂણે દુભાગે છે. ચોરસ PQRS એમાં બંને વિકર્ણ SR અને SQ અને PR કાટખૂણે દુભાગે છે એવું સાબિત કરીએ. હવે ચોરસ PQRS ના વિકર્ણ પરસ્પર O બિંદુમાં છેદે છે. તેથી OP બરાબર OR. OP અને OR, કારણ કે જે છેદ બિંદુ હોય તે કોઈ પણ વિકર્ણના સમાન ભાગ કરે એટલે OP અને OR સમાન થાય, કારણ કે ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે તે જ રીતે એકરૂપતાની શરત બા એટલે બાજુ 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 શરત પ્રમાણે ત્રિકોણ POS એટલે આ ડાબી બાજુનો ત્રિકોણ અને ત્રિકોણ ROS એટલે અહીંયા ઉપરનો ત્રિકોણ, બંને ત્રિકોણ સરખા થાય એટલે કે એકરૂપ થાય. એટલે ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ થાય. એટલે ખૂણો POS એટલે આ ખૂણો અને ખૂણો ROS એટલે એની બાજુનો ખૂણો બંને સરખા થાય, એકરૂપ થાય. હવે આ ખૂણા તો રેખિક જોડના છે, કારણ કે એક જ રેખા ઉપર આવેલા છે, એક જ રેખા પરના. તેથી દરેક ખૂણા સરખા છે અને રેખિક જોડના એટલે બંને 90 અંશના હોય એટલે કાટખૂણો છે. તેથી વિકર્ણ PR અને SQ અહીંયા 90 અંશના ખૂણે છેદે છે એટલે કે કાટખૂણે દુભાગે છે તેમ કહેવાય, કારણ કે O એ વિકર્ણોનું મધ્યબિંદુ થાય. હવે આપણે પાઠમાં જોઈએ કેટલાક મિશ્ર પ્રશ્નો. મિશ્ર પ્રશ્નો આપણે જોઈએ. ક્રમ 82. દરેક ચોરસ લંબચોરસ છે પણ દરેક લંબચોરસ એ ચોરસ નથી. આ વિધાન સાચું છે કે ખોટું? આપણે ભણી ગયા કે દરેક ચોરસ હોય એ લંબચોરસ તો હોય જ, કારણ કે દરેક ચોરસ હોય તેમાં સામસામેની બાજુ સરખી હોય અને ખૂણા પણ કાટખૂણા હોય એટલે લંબચોરસ તો હોય જ. પણ દરેક લંબચોરસ હોય એ હંમેશા ચોરસ હોતો નથી, કારણ કે લંબચોરસમાં ચારે બાજુઓ સરખી હોય એ જરૂરી નથી. એટલે ચોરસ હોય અથવા ન પણ હોય એટલે વિધાન છે સત્ય. ક્રમ 83. સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ છે. આ વિધાન ખોટું છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણ હોય એમાં બાજુઓ જ સરખી હોય, હંમેશા ખૂણા 90 અંશના જ હોય તે જરૂરી નથી. એટલા માટે સમબાજુ ચતુષ્કોણ ચોરસ નથી. એના પછી ક્રમ 84. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. કોઈ પણ ચોરસ હોય એમાં બાજુઓના માપ હંમેશા સરખા જ હોય એટલે સમબાજુ ચતુષ્કોણ છે, વિધાન ખરું. ક્રમ 85. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય જ, એટલા માટે સમાંતર બાજુ પણ કહેવાય જ એટલે વિધાન છે ખરું. ક્રમ 86. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. હવે આપણને ખ્યાલ છે પતંગાકાર કોને કહેવાય? કે જેમાં પાસેની બાજુઓ સમાન માપની હોય. હવે આપણે જોઈએ તો સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ સરખી છે એટલે પાસેની બાજુઓ તો સરખી હોય જ એટલે ઉત્તર છે સાચું. ક્રમ 87. દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે.
હવે દરેક પતંગ આકાર ચતુષ્કોણ હોય એમાં પાસેની બાજુ તો સરખી હોય જ, પણ બધી બાજુઓ ચારે ચાર બાજુ સરખી હોવી જરૂરી નથી, એટલે વિધાન છે ખોટું. ક્રમ 88, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. હવે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, જ્યારે સમલંબમાં ફક્ત એક જ જોડ સમાંતર હોય, એટલે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ નથી, વિધાન ખોટું. ક્રમ 89, દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. કોઈ પણ ચોરસ હોય એમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, જ્યારે સમલંબમાં એક જ જોડ સમાંતર હોય, એટલે વિધાન ખોટું. ક્રમ 90, દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ નથી. હવે આપણે જોઈએ, લંબચોરસ હોય એમાં સામસામેની બાજુઓ હંમેશા સમાંતર હોય, એટલે લંબચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ સમાંતર બાજુમાં જ ચારે ખૂણા કાટખૂણા હોવા જરૂરી નથી, એટલે કે કાટખૂણો હોય પણ ખરા અથવા ન પણ હોય, એટલે સમાંતર બાજુ હંમેશા લંબચોરસ ન હોય, એટલે વિધાન સાચું. ક્રમ 91, એવા ચતુષ્કોણનું નામ લખો જેની સામસામેની બાજુની લંબાઈ સમાન હોય અને ચાર ખૂણા કાટખૂણા હોય. એવો ચતુષ્કોણ કયો હોય કે જેમાં સામસામેની બાજુઓ સમાંતર હોય અને બધા ખૂણા કાટખૂણા? તો એવો ચતુષ્કોણ એટલે લંબચોરસ. કારણ કે લંબચોરસ હોય તો તેમાં બધા ખૂણા કાટખૂણા હોય અને સામસામેની બાજુઓની લંબાઈ પણ સમાન હોય. અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 જે ચતુષ્કોણ વિશેની સમજ છે તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આ ચેપ્ટરની અંદર આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે ભણી ગયા, અથવા વિવિધ આકારો વિશે આપણે ભણી ગયા. બહિષ્કોણ કોને કહેવાય, અંતર્મુખ, પછી બહિર્મુખ આકારો, એના પછી આપણે ચતુષ્કોણના પ્રકારો બધા ભણી ગયા. પંચકોણ, ષટકોણ, એ બધા માટે કેટલી બાજુઓ, એના માપનો સરવાળો, એ માટેનું સૂત્ર ભણી ગયા. એ બધું આપણે અને ચતુષ્કોણના બધા ગુણધર્મો આ ચેપ્ટરમાં ભણી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જ રીતે શીખતા રહ્યો અને આગળ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા.